अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે જે વિજ્ઞાન આપણે બધા પર્યુષણ પર્વ નિમિત્તે સાંભળી રહ્યા છીએ, એ આધ્યાત્મિક વિજ્ઞાન કુદરતનું છે. કોનું છે? એ કોઈ વ્યક્તિનું વિજ્ઞાન નથી. ને વિજ્ઞાન અનુભવવાનું એટલા માટે કારણ કે શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન અને સંજોગો અને શક્તિ બધું કોનું છે? માટે આપણે જાણવું, સમજવું, અનુભવવું જરૂરી છે. આત્મા સિવાય બધું કોનું છે? એનું છે. હવે નથી જાણતા, માટે તમે માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ ને દેહાધ્યાસ કરો છો. એટલે કુદરત તમને દંડ આપે છે. પછી પુણ્ય રૂપે આપે કે પાપ રૂપે, પણ બે અજ્ઞાનનું જ ફળ છે. જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે. પુણ્ય હશે કે પાપ હશે. એટલે આ બેઝિક પ્રિન્સિપલ ને કારણે આપણે આ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજવું જરૂરી છે. કારણ કે આ જીવની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધી શરીર, સંજોગો અને શક્તિ બધું જ કુદરતનું હતું, જેને આપણે રિલેટિવ શક્તિ કહીએ છીએ. બધી કોની છે? જે શરીર હવા, પાણી, ખોરાક થી ચાલે છે, એ હવા, પાણી, ખોરાક કોના? તો પછી શક્તિ કોની? જેનાથી લોહી બને છે, શક્તિ કોની? જેનાથી આ બધા પાર્ટ એક્ટિવ થાય છે, શક્તિ કોની? જેનાથી આપણે જન્મ, જીવન, મૃત્યુના બધા સંજોગો મળે છે, પણ શક્તિ કોની? હવે ના જાણવું એનાથી મોટું અજ્ઞાન કયું હોય? અને જાણવું એ વિજ્ઞાન છે. એ કોઈ વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ નથી. સનાતન સત્ય. કયું સત્ય? સનાતન. અને ભારત વર્ષની અંદર સદીઓથી સનાતન સત્યની જ વાત થતી હતી. અને એ સનાતન સત્યની વાતમાં અનુભવ એ મુખ્ય વસ્તુ હતી. શું હતી? એટલે જૈન અને વેદાંત જે મુખ્ય બે પંથ હતા વર્ષોથી, એ બંને પંથમાં સનાતન સત્યની વાત જ હતી, પણ અનુભવ થાય એટલે એનું મહત્વ હતું. જ્ઞાન તો ઘણા બધા પાસે હતું, અનુભૂતિ. અને કુદરતનો કાનૂન એવો છે કે અનુભૂતિ પ્રાપ્ત થાય એટલે એ તમારું સ્પિરિચ્યુઅલ લેવલ કહેવાય. અને એ સ્પિરિચ્યુઅલ લેવલને આધારે કુદરત એ કેટેગરી પ્રમાણે તમને સિદ્ધિઓ અને શક્તિઓ આપે. એબ નોર્મલ, જે નોર્મલ લોકો પાસે એ આપે તમને. ખ્યાલ આવે ને? જેમ તમને વડાપ્રધાનની પોસ્ટ આપે તો એને અનુરૂપ પાવર્સ બી આપે ને, તો કામ કેવી રીતે કરી શકો? એવી રીતે એટલે જેવું તમારું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે એના અનુરૂપ તમને શક્તિઓ અને સિદ્ધિઓ બધું કુદરત આપે. એટલે આ કુદરત એટલા માટે આપે છે કારણ કે તમે આ દુનિયાનું સનાતન સત્ય કહો છો, કોઈ વ્યક્તિનું સનાતન સત્ય નથી કહેતા. એટલે કેવળ જ્ઞાની હોય, તીર્થંકરો હોય, એની મોટી જવાબદારી. એ લોકોને 82 લાખ વિદ્યા. કેટલી હોય? 82 લાખ. પણ એકે વિદ્યા માટે એમને કોઈ પ્રયત્ન, એમની ક્વોલિફિકેશન એવું તર વાસુદેવને હોય, પ્રતિવાસુદેવને હોય, ચક્રવર્તીને હોય, દરેકને હોય. આ બધા આત્માર્થી જ છે. બધા પોસ્ટ ગમે તે છે, બધાનો ધ્યેય મોક્ષનો જ છે. પણ મોક્ષની સાથે સાથે બીજા દેવ જે હોય એને કારણે આ વાસુદેવ, પ્રતિવાસુદેવ બને. પૂરા વર્લ્ડની અંદર આટલા બધા મતભેદ જોવા મળે.
ધર્મના, જાતિના, પ્રદેશના, આહારના, પછી લેંગ્વેજના, પહેરવેશના, કેરેક્ટરના, આવા બધા મતભેદો દુનિયામાં જોવા મળે એટલે માણસને એમ થાય કે આવી દુનિયા હોય. કમસે કમ હ્યુમેનિટીમાં તો આપણે બધા એક હોવા જોઈએ ને. બીજું બધું ભલે જુદું હોય, રંગ, રૂપ, કલર, હાઈટ, બોડી બધું ભલે જુદા હોય, પણ માનવતામાં તો એક હોવા જોઈએ. એટલે આવો જેને ઉત્કૃષ્ટ ભાવ થાય એ પછી ચક્રવર્તી થાય ને દુનિયામાં એક જ ધર્મની સ્થાપના કરે, માનવ, નો ડિફરન્સીસ. અને આત્મધર્મની વાત કરી, તમારા અંદર જે પાળવો હોય પાળો, બહારનો એક જ ધર્મ જેમાં તમે ડિવિઝન પાડી શકશો. એટલે ચક્રવર્તી હોય ત્યારે આખા વિશ્વમાં એક જ ધર્મ હોય, માનવ ધર્મ. બીજો ડિવિઝન જ ના હોય, સાંપ્રદાયિક ધર્મ જ ના હોય. એટલે ધર્મના નામે ઝઘડા થાય છે એ ના હોય. દરેકને કોઈ પણ ભાષા બોલવાની છૂટ હોય, એનો કોઈ ઝઘડો ના હોય, પણ મારી સાચી તમારી ખોટી એ કહેવાનો અધિકાર નહીં. ખ્યાલ આવ્યો? તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, ત્યારે એ હિંસાને પ્રોત્સાહન આપે એવી એક પણ પ્રવૃત્તિ ના થવાની. ખ્યાલ આવ્યો? એટલે આ બધા બીજમાં ગુણ હોય તો કુદરત એને આ પોસ્ટ આપે, અને સાથે પાવર પણ. ત્યારે 6 ખંડો પર વિજય મેળવે ને પછી તેની હુકુમત ચાલે ને. આવું છે, એમને નથી આવતું આ બધું. પાવર બી કુદરતનો જ હોય છે. તો પાવર કુદરતનો જ હોય ને સાહેબ. હમણાં તો વાત કરી કે આહાર, પાણી, ખોરાક કુદરતના છે, તો પાવર કોનો હોય પ્રકૃતિનું? આ આત્માના પાવરની વાત નથી કરતા, આના પાવરની વાત કરું છું. હમણાં હવા બંધ કરી નાખું, જુઓ, બોલો હવે. તો પછી ચક્રવર્તી કયો, બધા તીર્થંકર પ્રકૃતિના બધા પાવર કુદરતના. કોઈ પણ પોસ્ટ હોય તો દેવી દેવતાઓના પાવર પણ કુદરતના. એટલે આપ જે કહો છો એ વાત બાકી છે કે આપણો ધ્યેય જે મુક્તિનો છે, મોક્ષનો છે, તો એમાં પછી પદ કોઈ બી આવે પછી આપણને કોઈ નિસ્બત જ નથી. પણ પદ આપે તો સામે પાવર પણ કુદરત જ આપે. કારણ કે 63 સલાહકાર પુરુષોની પોસ્ટ નેચરલ છે. કોઈ રિક્રુટ કરતું કે ભાઈ આજથી તમે ચક્રવર્તી એવું કોઈ ના કે, આજથી તીર્થંકર, આજથી વાસુદેવ એવું કોઈ ના કે. કુદરતી પોસ્ટ છે, માણસો એને હિદ્રુ કરે નહીં. પાવર આપીને રોલ પણ એ કુદરત જ કરાવડાવે. બધું જ રોલ, શક્તિ, સંજોગો એને બધું જ કુદરત આપે. બરાબર છે, તો આપણે બોજો લેવાની કઈ જરૂર જ નથી. તો આ તો વિજ્ઞાન સમજાવું છું કે તમને જે પોસ્ટ મળી છે એનો પાવર ના હોય તો પોસ્ટ નો મતલબ જ શું? એ કામ કુદરત નું છે. આજે મને ફેક્ટરીનો માલિક બનાવ્યો પુણ્યને કારણે, તો ફેક્ટરી ચલાવવાની આવડત મારામાં હોય જ. ના હોય તો ચાલે કઈ રીતે? પછી પ્રોફિટ એન્ડ લોસ થાય એ તમારા પાપ પુણ્ય છે, પણ ચલાવવાની શક્તિ તો હોય. પણ કુદરતી સંજોગો તમે જે પ્રોડક્શન કરતા હોય એ પ્રોડક્ટની જગ્યાએ બીજું પ્રોડક્શન સારું બને, સારી ક્વોલિટીનું બને, એટલે તમારું ના ચાલે. તો ભલે તમે ફેલ ગયા કેવા, પણ તમારી પાસે ફેક્ટરી ચલાવવાનો પાવર તો છે. પણ ફેલ થવું ને સફળ થવું એ પાપ પુણ્યના ખેલ છે. તમારી કેપેસિટી નથી એવું નથી. હવે ખ્યાલ આવી ગયો? આજે કોઈ વ્યક્તિ રાજા બને, કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને, કોઈ વ્યક્તિ પ્રેસિડેન્ટ બને, પણ બધા સફળ થયા જો નહીં, પણ પોસ્ટ મળે એટલે પાવર ઇન્ક્લુડ હોય, નહીતર પોસ્ટ ના મળે. સફળતા, હું કોઈ કાર્ય કરું છું ને સફળ થાઉં છું તો એ બી કુદરત જ કરાય. પણ તમારા કર્મ ના કરાય. સફળતા નિષ્ફળતા જે બાહ્ય આવે છે ને તમારા કર્મનું ફળ છે. આજની તમારી ભૂલ કે આજની તમારી હોશિયારી, ચાલાકી નથી. આજે અમે જે વિજ્ઞાનની વાત કરીએ છીએ એ આજે કુદરતી રચના છે. આજે અમારો ઇન્ડિપેન્ડન્ટ પાવર. તો પછી પ્રભુ આપ કહો છો એ વાત 100% સાચી છે કે તો પછી પ્રતિક્રમણની જરૂરત જ ક્યાં છે? પ્રતિક્રમણ કરે છે એ કુદરતી રચના. આપણે પ્રતિક્રમણને પ્રકૃતિના પ્રતિક્રમણ કે સામાયિક પુરુષાર્થમાં કાઉન્ટ નથી કરતા, અને પ્રકૃતિ કરે છે તો કુદરતી રચના. પુરુષાર્થ નથી કહેતા. પ્રકૃતિ દ્વારા સામાયિક થાય, પ્રતિક્રમણ થાય, આરતી થાય, પૂજા થાય, ઉપવાસ થાય, એ બધું કુદરતી. હવે ખ્યાલ આવી ગયો? એમાં કરવું ના કરવું આવતું.
આપણું વિજ્ઞાન જોવા ઉપર, જે થઈ રહ્યું છે એને કઈ રીતે જોવું એના ઉપર છે. પ્રકૃતિએ શું કરવું શું ના કરવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, પણ જે થઈ રહ્યું છે એને કઈ રીતે જોવું, આર્ટ ઓફ વિઝન. આધ્યાત્મ વિજ્ઞાન એ અવસ્થાઓને જોવાની કળા છે. અવસ્થાઓને બદલવી, સુધારવી, ફેરવવી, કરવી, ના કરવી એ આધ્યાત્મ વિજ્ઞાનના વિષયો નથી. તમે કોન્સેપ્ટ સાથે આ વાત કરી, કુદરત, કુદરતી રચના, કુદરતી કાનૂન, તો અકુદરતી શું છે? એમને કીધું કે મારું બંધ. લાલ લાઈટ થઈ ગઈ, પાવર. અકુદરતી રચના શું છે? હા, આવો પ્રશ્ન પૂછે તો હું જવાબ આપું ને. કોઈ પૂછતું નથી ને. બધું કુદરતી રચના છે તો અકુદરતી શું છે? અકુદરતી તમારી અજ્ઞાન દ્રષ્ટિ છે. તમારી દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ એ અકુદરતી છે. કુદરતી છે પણ તમે જોતા, મેં કર્યું, મારું છે, મેં ભોગ્યું, તે ભોગ્યું, આ શરીર મારું છે, હું ચલાવું છું, બસ આ કુદરતી છે. એનો કુદરત આપણને શું આપે છે? દંડ આપે છે. કુદરતી છે પણ તમે જોતા નથી, એ અકુદરતી. અકુદરતી એ દ્રષ્ટિ છે અને કુદરતી હકીકત છે. હવે હકીકતની દ્રષ્ટિથી જુઓ છો તો કુદરત પાસ કરે છે, હકીકતની દ્રષ્ટિ નથી જોતા તો કુદરત ફેલ કરે છે. એનું પણ પુણ્ય અને પાપ છે. બસ. હવે તમે જે જ્ઞાન અમને આપ્યું છે, કુદરત, કુદરતી રચના, કુદરતી કાનૂન, હવે આ જ્ઞાન આપ્યા પછી પણ જો મારા મોહમાં વધારો થતો હોય, મારી દ્રષ્ટિમાં કસાયો વધતા હોય અને હું સમજુ કે આ બધું કુદરતી રચના છે, તો એ કેટલું ગંભીર છે અને કેટલું મારા માટે ઘાતક છે, એનો ગંભીરતાથી તમે ફોડ પાડો. કારણ કે ઊંધું પણ એટલી જ રીતે પકડાઈ રહ્યું છે. એટલે વાત સાચી છે. આમાં શું થાય છે કે આપણી પ્રકૃતિ ગમે એટલે રિલેટિવ સત્યના પક્ષની હોય, ગમે તે ભારેમાં ભારે, પણ પ્રકૃતિને તમે કુદરતી રચના તરીકે જોઈ શકો તો છોટા છો. એવું નહીં કે અમુક ભાગ કુદરતી રચના અમુક ભાગ નહીં, એવી રીતે નહીં. એ જ વાત છે. તો પછી ભૂલ જ છે ને સાહેબ. અવસ્થા માત્ર કુદરતી રચના કીધી બધી કીધી. કુદરતી રચના જોયા પછીના પરિણામો શું આવે છે એનો વિશેષ ફોડ પાડો છે. કુદરતી રચના જોવું એટલે તમારા પ્રકૃતિ પક્ષના ભાવો ખલાસ થઈ જવા. કયા પક્ષના? પ્રકૃતિ. બસ, પ્રકૃતિ તો ડિસ્ચાર્જ છે પણ તમારા ભાવો પણ પછી તે પક્ષના ના રહે. કુદરતી રચના જોયું એટલે મેળવવાનું ગુમાવવાનું ના રહ્યું, મારું તારું ના રહ્યું, મેં કર્યું તે કર્યું ના રહ્યું. એટલે એના રિઝલ્ટ સ્વરૂપે ક્રોધમાન માયા લોભ ઘટવા જોઈએ કે એઝ ઇટ ઇઝ જ રહે કે વધે પણ ખરા? ક્રોધમાન માયા લોભ ઘટે નહીં, વધે નહીં, પણ જે ક્રોધમાન માયા લોભ લઈને આયા છે એ એઝ ઇટ ઇઝ ઉકલે. સાહેબ, તમે કુદરતી રચના તરીકે જોઈએ તો સમ પરિણામ ઉત્પન્ન થવા જ જોઈએ. એટલે સમ પરિણામ એ ભાવનો પ્રશ્ન છે, ઉદયનો પ્રશ્ન નથી. મને સહાયક સંકેત હોય તો યુદ્ધ કરી શકું. નહીં તો કઈ બેમાં ડિમાર્કેશન શું કે ક્રોધમાન માયા લોભ ઊભું થયું એ કુદરતી રચના છે અને મારું જ્ઞાન હાજર રહ્યું એ પણ કુદરતી રચના છે. કહું અહીંયા આ લાઈન ઓફ ડિમાર્કેશન છે ને એ ધર્મમાં નથી હોતી. ધર્મમાં તો તમે ક્રોધ કર્યો, માયા કરી, માન દેખાયું અને લોભ કર્યો, ફિઝિકલી આ બધું દેખાય છે અને માટે ન થવું જોઈએ અથવા થાય તો એનું પ્રતિક્રમણ કરો. આવું ધર્મમાં કહેવામાં આવે છે. ખ્યાલ દો. પણ કુદરત શું કે તું ક્રોધ માન માયાલોભ જે કરે છે ને એ તારી સત્તામાં નથી, કારણ કે અવસ્થા માત્ર તમે જ કહો છો સાહેબ કે ભાઈ જે અજ્ઞાન છે, બરાબર, એ દ્રષ્ટિનો વિષય છે, કુદરતી છે, એના લીધે જ ક્રોધ માન માયાલોભ ઉભા થાય. ના, અત્યારે જે ક્રોધ માન માયાલોભ ફિઝિકલ દેખાય છે એ તો બધાને હોય, તીર્થંકરને છેલ્લા અવતારમાં હોય, કારણ કે પરિણામ છે ને. શું છે? ક્રોધ એ પરિણામ રૂપે છે, માન એ પરિણામ રૂપે છે, માયા વિઝિબલ અને ફિઝિબલ છે એ બધું ડિસ્ચાર્જ છે. પણ એક પરિણામ ઊભું થાય છે ને એક પરિણામના આધારે પરિણામ વધે છે. બીજું એ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા માટે જવાબદાર છે, ઉદય માટે જવાબદાર નથી. આ લાઈન ઓફ ડિમાર્કેશન સમજવું.
ક્રોધ માન માયાનો બીજ રૂપે હોય. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વૈરાગ્ય અને સંયમ ના ઉત્પન્ન થાય અને બધું ક્રોધ માન માયાનું બેઝ ઇટ ઇઝ જ પરિણામમાં ભોગવવાનું રહે, તો પછી ખબર કઈ રીતે પડશે કે હું 4 ગતિમાં કઈ જગ્યાએ જઈશ તો આગળ મારું ડેવલપમેન્ટ થશે? કહું પહેલી વસ્તુ એ છે કે પરિણામ વાળા ભાગને કુદરતી રચના જોતા ના આવડ્યું એટલે તમે ફેલ થયા છો. એટલે પરિણામ વાળો ભાગ છે, પણ તમને ના જોતા આવડ્યું તો તમે જવાબ. પણ હવે હું રસ લઈ લઉં છું, મારો મોહ વધી રહ્યો છે, મારા ક્રોધમાન માયા લોક પોસાઈ રહ્યા છે અને પછી હું બુદ્ધિપૂર્વક કહું છું કે આ કુદરતી રચના છે. બોલવાનું ક્યાં છે? સમજવાની જ વાત છે. હા. બધા અંદરથી જ સમજે છે, કોઈ બહારથી સમજતું નથી. બરાબર. પોતે પોતાની રીતે જસ્ટિફાઈ કરી લે છે કે આ કુદરતી રચના છે, ફાવતું આવે એ કુદરતી રચના છે. તો જો એક વસ્તુ છે, વિજ્ઞાનમાં સિદ્ધાંત બધી જ અવસ્થાને લાગુ પડે. તમે અમુક અવસ્થાને લાગુ પડો છો એને બુદ્ધિ કહેવાય. બરાબર. એ બુદ્ધિની જરૂર નથી. એ બુદ્ધિ તમને નુકસાન કરશે. અવસ્થા માત્રમાં પછી બધી આવી અમુક શબ્દ ના આવે. જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર. એટલે મારું કહેવું એ છે કે આ વિજ્ઞાનનો ઉપયોગ કર્યા પછી વૈરાગ્ય વધે કે એઝ ઇટ ઇઝ રહે, કે વૈરાગ્ય વધે નહીં મોહ પણ વધે? શું બની શકે છે? ના, વૈરાગ્ય વધે. મારા થર્મોમીટર ચેક કરવાનું. વૈરાગ્ય વધે એની પારાશીસી એ છે કે આ રિલેટિવ સત્યની વેલ્યુ મારી દ્રષ્ટિમાં દિવસે દિવસે ઘટવી જોઈએ. આ એની પારાશીસી. ઘટે તો મારે સંયમ પરિણામ ઉત્પન્ન થવા એ જ સંયમ પરિણામ. ઘટ્યા એ જ સંયમ પરિણામ. આ તો રિઝલ્ટ મળ્યું ને મને. હા, પણ એ બહાર દેખાય તો બંને પોતાના અનુભવની વાત છે ને. હા, પોતાના અનુભવમાં બહાર ના દેખાય. બહાર આપણને એમ લાગે કે સંયમ પરિણામ છે તો પછી લગ્ન કેમ કર્યા, સંયમ પરિણામ છે તો પછી ફરવા કેમ જાય છે હોટલમાં. ના, એ ના જોવાય. બહારના પરિણામ એ રિઝલ્ટ છે. મારો રોગ ઘટે તો વિજ્ઞાન બરાબર કામ કરી રહ્યું છે એમ સમજવાનું, પણ રોગ વધે અને હું સમજુ કે વિજ્ઞાન બરાબર કામ કરી રહ્યું છે, બેમાં શું ફરક છે? હા, એટલે આપણે જેને રોગ કહીએ છીએ આજે દેખીતો રોગ, જ્યાં ડોક્ટર પાસે જવું પડે, દવા લેવી પડે, એવો રોગ એને પરિણામ કીધું. બરાબર. પણ જે રોગ બીજ રૂપે છે એ જોખમ કરતા છે એનું પરિણામ નેક્સ્ટ વર્ષમાં આવશે. પણ આજે દેખાશે. સાહેબ, મને તાવ આવે છે, હું ડોક્ટર પાસે જઉં છું, મને દવા આપે છે, તાવ ઉતરી જાય છે, દવા ગળવાનું બંધ કરી દઉં છું, ત્યાં મને ખબર પડે છે. પણ અહીંયા મારો રોગ ગયો કે નહીં મારે જસ્ટિફાઈ કરવાનું કે મારે તમારી પાસે કરાવવાનું? હા, એટલે જુઓ, જસ્ટિફાઈ કોઈની પાસે નહીં કરાવવાનું. બરાબર. કુદરતનો દંડ ન્યાય સ્વરૂપ છે. જે રામકૃષ્ણ મહાવીરને છોડતો એ જસ્ટિફાઈ કરાવો કે ના કરાવો, ભૂલ કરી એનું પનિશમેન્ટ મળશે. ચક્રવર્તી હોય તોય, તીર્થંકર હોય તોય, વાસુદેવ હોય તોય. એટલે અહીંયા પોલ ચાલશે નહીં કુદરતના કાનૂનમાં. તમે જસ્ટિફાઈ કરો કે કરાવો એ નહીં ચાલે. કુદરત જસ્ટિફાઈ કરે એ કામનું છે. એટલે હું પોલ મારું છું મને જ ખબર નથી પડતી. તો ના ખબર પડતી હોય તો પૂછવું જોઈએ ને. બરાબર ને. ના ખબર પડતી હોય તો પછી પૂછવું જોઈએ. હું એમ સમજી લઉં મને સમજણ પડી ગઈ છે, બધું ઈઝી છે, ખીચડી જેવો જ મોક્ષ છે, તો આ વાતની કેટલી ગંભીરતા છે? કશું નહીં. એ તો જ્યાં 4 ગતિ આવીને ઉભી રહેશે. બરાબર ને. જ્યાં તમારી જાગૃતિ નથી કોઈ પણ ધર્મ, કોઈ પણ માર્ગમાં, તો તમે ત્યાં જવાબદાર છો. માર્ગ ગમે તે હોય, વિજ્ઞાન નહીં, ધર્મનો માર્ગ હોય તો પણ તમે પોલ મારશો તો જવાબદાર જ છો. પોલમાં તો જવાબદારી એ કોમન વસ્તુ છે, સવાલ જ નથી ને. આજે મેં ઉપવાસ કર્યો છે દુનિયાની અપેક્ષાએ, અને પછી બધા ઊંઘ્યા, રાતે ઊંઘીને ખાઈ લઉં તો કોઈ જોતા નથી. બોલતો તમે મારી, ભલે બીજા કોઈ જોઈ નથી. એટલે અહીં એવું થાય છે કે હું બીજા સાથે લોકમાન્ય વ્યવહાર નથી કરતો અને પછી સમજુ કે કુદરતી રચના છે, આપણે તો પ્રતિક્રમણની જરૂર નથી. નહીં, લોકમાન્ય વ્યવહાર નથી કરતો, એ કરવો જોઈએ એ આપણે કબૂલ કરીએ છીએ. અને લોકમાન્ય વ્યવહાર જયારે એક્સેસ થઈ જાય તો પછી લોકો એને ડિસ્કાર્ડ બી કરે. એ કોમન, એ વ્યવહાર છે, એ નિશ્ચય નથી, વ્યવહાર છે. આપણે અપેક્ષા રાખવી જોઈએ કે વ્યવહાર વ્યવહારથી શોભે છે, માટે લોકમાન્યની જે બાઉન્ડ્રી હોય એનાથી ક્રોસ નહીં કરવું જોઈએ. ભૂલચૂક બધાની થાય પણ એક લિમિટ હોય. શું છે? એટલે એ તો હોય જ, પણ
તેથી વિજ્ઞાન બદલાતું નથી, મારો કહેવાનો મતલબ. નહીં, વિજ્ઞાન નથી બદલાતું, પણ વિજ્ઞાન અંદરથી ઉપયોગ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો એ પણ ચોખવટ દ્વારા જ ખબર પડે છે હા. ને. પણ બહારની પારાશેષીથી ના ખબર પડે. બહારથી ક્યારે કોઈનું પણ માપ ન કરી નહીં, શકાય. માપ નથી કાઢું, મારે તો મારી વાત જ છે બરાબર, કે મારો બાકી- મોહ વધતો હોય અને હું સમજુ કે મને તો કુદરતી રચના દેખાય છે તો આ બરાબર છે. ના, મોં એક- તમે લઈને એક જ વસ્તુ છે કે જ્યારે તમને તમારા ક્રોધ, માન, માયા, લોભ, મોહ, કસાયો જે નીકળી રહ્યા છે, જે વિઝિબલ ને ફિઝિબલ છે, જેવા છે તેવા, પણ તમને કુદરતી રચના દેખાય છે તો તમે એના માટે જવાબદાર નથી. એટલે પછી એના કેવા તમે વાત પ્રકારના કરી છે ને, એ પ્રશ્ન નથી. એમને વાત કરી મોહ લઈને આવેલા છે તો મને તાવ છે, હવે મેં તમારી પાસેથી દવા લીધી તો પછી દવા લીધા પછી એ મોહ ઘટવો જોઈએ ને. હા, એ અંદરથી પણ બહાર આપણે શું માનીએ છે બી કે બને. દવા લેવાથી રોગ મટે છે, હા, એવું કે બધા કેસમાં બનતું નથી. 5 ઓપરેશન કરાવે તો એ ફેલ જાય, બરાબર છે. પૈસા તો જાય અને માણસે ફેલ જાય અને ડોક્ટર પાસ થઈ જાય પૈસા લઈને. દવાનો ફાયદો અંદરનું બી બળે છે. એટલે મૂળ કારણ, કુદરતી મૂળનું કારણ. દવા હંમેશા ધર્મ એટલે જ દવા. આધ્યાત્મમાં દવા શબ્દ ના હોય, પરમેનન્ટ સોલ્યુશન હોય. દવા એ ટેમ્પરરી સોલ્યુશન, એ ધર્મમાં આવે કે ભાઈ તમે પાપ કર્યું ને તો માફી માંગી, એ દવા કહેવાય. શું કહેવાય? અને તમે સારા કામ કરશો ને તો પુણ્ય બંધા, એ દવા છે. પાપ પુણ્યની દવા છે, એનું નામ ધર્મ. આધ્યાત્મમાં દવા ના હોય, સોલ્યુશન. પણ એ તો જેનાથી કર્મ ન બંધાય, એવી દ્રષ્ટિ તમારી હોવી જોઈએ. એટલે તમે અવસ્થાની બારીકાઈથી કેટલી કુદરતી રચના જુઓ છો એટલા તમે છૂટા છો, અને જ્યાં નથી જોતા ત્યાં તમે બંધાયેલા છો. અત્યારે તમે કીધું બારીકાઈથી જોવું, હા, અને હું બાંધે બાર કહી દઉં કુદરતી રચના છે. હમ. તો એમાં શું ફરક છે? એટલે જેટલા બારીકાઈથી જોશો એટલા તમે છૂટા રહી શકશો, બરાબર. અને જેટલું જાડી ભાષામાં રહો એટલું જાડી ભાષામાં છૂટા રહેશો. ખ્યાલ આવી ગયો છે? તો પણ તમારે આગળ જતા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ડિસ્ચાર્જ છે તે, વાણી, ક્રિયા અને આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ, એ બધાને 100% કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ સતત ચાલુ રાખવી પડશે. આ પણ તમે રાતોરાત થઈ જશે એવું આપણે કહેતા નથી, પ્રેક્ટિસથી જ થવાનું છે. પ્રેક્ટિસ છે. પણ તમે જે વાત કરી એ જવાબ છે. કુદરતી રચના આફ્ટર ઓલ એ મારી જોવાની પ્રોસેસના અંત સ્વરૂપે આવે છે. હા. હવે હું જવાબ પહેલા મૂકી દઉં છું, એટલે એટલે પ્રોસેસ કરતો નથી તો પછી રિઝલ્ટ શું આવશે એનો થોડો ખુલાસો. રીત વગરના દાખલાનો શું જવાબ આવે? નહીં, એમ નહીં. એટલે કહેવાનો મતલબ એવો છે કે સાયન્સની અંદર પોલ ચાલતી નથી. નથી, અને કોઈના કહેવાથી કે કોઈના મનાવાથી કે કોઈને માનવાથી આ કશું થવાનું નથી. કુદરતના કાનૂનમાં કુદરત જ ડિસાઈડ કરશે કે તમે કેટલા પ્યોર છો અને તમે કેટલા ઇમ્પ્યોર છો. પછી તમારી પોસ્ટ ગમે તે હશે, પણ તમે જ્યાં ઇમ્પ્યોર હશો ત્યાં કુદરત તમને દંડ આપશે. એક સામાન્ય નિયમની જેમ જ, સામાન્ય વ્યક્તિની જેમ જ કુદરતના કાનૂનને તમારી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી. રાજાને એવો રોગ થાય કે મટે જ નહીં ને મરી જ જાય, ને સામાન્ય વ્યક્તિનો રોગ થાય ને મટી જાય. કર્મના ખેલ છે. આ કેવા છે? કર્મના ખેલ છે. એટલે જેને જેવો ભોગવટો એમાં પછી ઉપાય ના. પણ જેમ અજ્ઞાન અવસ્થામાં પણ ભૂલ નથી દેખાતી, અને જેમ તમે આ વાત કરી કે આ વિજ્ઞાનની વાત સમજીને ખાલી માની લો કે ભાઈ મને સમજાઈ ગયું છે અને હું તો પ્યોર જ છું, તો સરવાળે રિઝલ્ટ તો એક જ આવે છે ને. એટલે આપણે શું કીધું કે આ વિજ્ઞાનનો માર્ગ કેવો છે કે પહેલા વિજ્ઞાનને સમજ કરવા પ્રયત્ન કરો. ક્લેરિફિકેશન શબ્દથી નહીં, એના મર્મ સમજવાનું કહું છું. ઉપયોગની વાત જવા દઈએ. દાદા ભગવાન શું કહેતા, અમે છીએ ત્યાં સુધી કામ કરી. એનો મતલબ આ વિજ્ઞાન સમજી લો, પણ એ સંજોગ બન્યો નહીં. કોઈ વિજ્ઞાનની વાત કરી પણ નહીં, પૂછીએ જ નહીં. જે પૂછીએ સામાજિક પ્રશ્ન પૂછ્યા, અને જે ક્રિયાઓ આપી હતી એને એ કઈ રીતે કરવાની, એનો શું લાભ થાય, આટલું જ પૂછ્યું. એમાં વિજ્ઞાન શું છે
તે પૂછ્યું નહીં. એટલે એમનો જે અંતરાશય હતો એ આખો ટાળો કરી દીધો. સર, જ્યારે જ્ઞાની પુરુષ કોઈ પણ ક્રિયા આપે છે તો એની પાછળનો આશય તો એ જ છે કે ભાઈ તમને એ સત પકડાવવા માટેની જ વાત છે. સત પકડાવા નહીં, સત પકડાવવા માટેની વાત નથી. એક સ્ટેપ છે, આ એક સ્ટેપ જ સ્ટેપ છે. પણ સ્ટેપ થી આગળની વાત કરવી એ અનુભવી જ્ઞાનનું કામ છે, અને ધર્મગુરુ એ સ્ટેપ ની વાત કરવી એ ધર્મગુરુ. બંનેની કેટેગરી જુદી છે. મને નથી સમજાતું સાહેબ, તો તમારે મારા લેવલે જ વાત કરવી પડશે ને, કે આ દ્વારા સમજાવવા હા, એ ઇન્ડિવિડ્યુઅલ પ્રયોગ થશે ને. એટલે આમાં શું થઈ ગયું, વાત તમારી સાચી છે કે જેનું જેવું સ્ટાન્ડર્ડ એવું સમજાવાય, વાત સાચી છે અને એવું જ હોય છે. પણ તમે જેની પાસે જાઓ એ તમારું સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે જ જવાબ આપે છે. પણ એનું જે પ્રેઝન્ટેશન છે એ એની જે કેટેગરી છે, સાયન્સની તો સાયન્સની વાત કરશે, કોમર્સની તો કોમર્સની વાત કરશે, આર્ટ્સ હશે તો હું જે પ્રોફેસર છું એની વાત કરી પછી 1% વાળો હશે કે 99% વાળો હશે. પણ મારો જવાબ શેનો આવશે? સાયન્સ ઉપર. પેલાનો જવાબ શેમાં આવશે? કોમર્સ ઉપર. પેલાનું શેમાં આવશે? આર્ટ્સમાં. આર્ટ્સ એટલે પ્રકૃતિ, કોમર્સ એટલે પાપ પુણ્ય, અને વિજ્ઞાન એટલે સેપરેશન. ગમે તે લેવલનો માણસ આવે મારી પાસે વાત સેપરેશન નહીં આવે. બરાબર. એનું લેવલ ગમે તે છે, શરૂઆત ત્યાંથી કરી. હા, એને સમજાવવાની, કન્વિન્સ કરવાની જવાબદારી મારી રહેશે, ગમે તે લેવલ આવે. તમે સેપરેશન માટે જે વાત કરો છો અને જે સત્સાધનની કોઈ પણ ક્રિયા છે એનો મર્મ તમે એ રીતે પણ સમજાવી શકો છો કે આ ક્રિયા પાછળનો મર્મ આ હતો, તો વધારે ઇઝીલી ખ્યાલ આવે છે. એટલે સમજાવો ક્રિયા બંધ કરી ના પણ બંધ કરી નાખો ને, ફ્લાઇટ મોડ મૂકી દો. એનીવે, આમાં શું થાય છે, પેલું લાઈન ઓફ ડિમાર્કેશન આપણે સમજવું પડશે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જે સબ્જેક્ટ જેનું છે એની એ વાત કરવાનું છે, જે સબ્જેક્ટ જેનું નથી એ વાત નહીં કરે. ખ્યાલ આવી ગયો? તમે સાયન્સ પાસે તો કોમર્સ ની વાત કરશે જ નહીં. કોમર્સ ખોટું નથી, બરાબર. કોમર્સ વાળો આર્ટ્સ ની કરશે જ નહીં, કારણ કે ખોટું નથી પણ એનો સબ્જેક્ટ નથી. પણ એક દ્રષ્ટિ એવી એટલે ખાલી મન રહેશે ત્યારે, બરાબર, અને જો એની પાસે પ્રોપર સત્સાધનની પ્રવૃત્તિઓ નહીં હોય તો ઊંધી જગ્યા લપસવાના ચાન્સ પણ એટલા જ વધી જાય છે ને. એટલે આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ સત્સાધન નહીં હોય તો ઊંધા માર્ગે જશે, એનો સમય પ્લે કરવા માટે, એ લૌકિક સત્ય છે. બરાબર. પણ સત સાધન કરવાથી 24 કલાક જાગૃતિ રહે છે એવું પણ નથી. કરનારો માણસ, હું કરનારો કહું છું, જે રેગ્યુલર કરે છે એને બાકી સમય જાગૃતિ રહે છે એવું પણ નથી. એટલે પ્રશ્ન ક્રિયાનો છે જ નહીં. પ્રશ્ન આપણું મિશન છે જાગૃતિ વધારો, 1% થી 100% સુધી. કેટલી વધારો છો એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ જાગૃતિ વધારો, જે જાગૃતિ ખાલી જ્ઞાન દર્શનનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી. એ મન વચન કાયાને કઈ રીતે તમે કુદરતી રચના કેટલા એંગલથી બારીકાઈથી જોઈ શકો છો એની જ સમજ પાકી કરો. તમે 1% છો તો ભલે, પણ 50% સુધી સમજી શકશો ને. ઉપયોગ ભલે 1% કરો. મેં પહેલા કીધું છે બધાને કે 1%, 2% કે 3% કે 4% પણ આખી લાઈફમાં તમે ઉપયોગ કરશો તો પણ તમે બહુ હાઈ લેવલના છો. પણ સમજી લેજો. શું કીધું? સમજી લેજો. હવે સમજાવું તમને. સમજણ પણ સાથે આવશે અને અનુભવ પણ, નોલેજ સાથે નહીં. એટલે કવિરાજે પણ શું કીધું? સમજણ ભૂલ વગર નહીં થશે. સમજણ તો છે પણ ભૂલ વાળી છે તો કામ નહીં. એટલે આપણે આ સમજણ સાયન્સ ની છે એવી પાકી કરી લેવાની, આત્મસાત. ખાલી નોલેજ નહીં. ખ્યાલ આવ્યો? એટલે આપણે એને મતિ જ્ઞાનમાં મૂક્યું. શું મૂક્યું? સમજણ ને મતિ જ્ઞાન, નોલેજમાં નહીં. પણ એ જ છે કે સમજણ ભૂલ વગરની થાય તો આગળ ખાડો છે તો હું પડીશ નહીં. બરાબર, નથી ખબર તો હું ખાડામાં પડીશ. તો એ પણ એટલું જ ફેક્ટ છે કે સમજણ પ્રોપર થશે તો બહાર પણ બદલાઈ જાય છે. એટલે એ આપણી ના એવું નહીં. નેક્સ્ટ ભાવમાં એવું પણ નહીં. એ કોઈ ભાવમાં આવે જ નહીં. તમે કુદરતી રચના જોયું એટલે તમારો સબ્જેક્ટ પતી ગયો. મેં મારામારી કરી હોય એને કુદરતી રચના જોયું તો બીજા વખત મારામારી નહીં આવે, એનું ફળ નહીં આવે. પ્રશ્ન કુદરતી રચના જોવાનો હતો, પ્રશ્ન ક્રિયા માટે ઓપિનિયન આપવાનો નતો. અને ઓપિનિયન આપીને તો આપણે યાદ કરી, ત્યારથી તો વ્યૂ પોઈન્ટ શરૂ થઈ ગયા. હવે વ્યૂ પોઈન્ટ થયા ત્યારથી તો ભેદ પડ્યા. ભેદ કીધે પડ્યા?
તમે કહો છો રામ મોક્ષ લઈ જશે, તો પેલો કહે કૃષ્ણ લઈ જશે, તો પેલો કે મહાવીર લઈ જશે, તો પેલો કે એમ નહીં. હું શું કહેવા માંગુ છું, તમે જયારે સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યમાં જાઓ એટલે આ બધા પ્રશ્નો ઉભા તમારે કરવા નથી, થઈ જશે. મારો પ્રશ્ન એ છે કે હું વિજ્ઞાનનો ઉપયોગ કરું તો મને પરિણામ બદલાય કે ના બદલાય? ઉદય કર્મમાં કોઈ ફેરફાર ના ઉદય થાય. કર્મની વાત નથી, મારા ક્રોધ માન માયા લોભની વાત છે. એ તો મારે બધા નુકસાન જવાનું છે 5 લાખનું, તો 5 લાખનું નુકસાન જશે, Yeah. એ ઉદય કર્મ છે. હા. તો એની પાસે કેટલો રાગ દ્વેષ થાય છે એ તો મારી કુદરતી રચના છે સાહેબ. જો એટલે તો મેં કીધું કે તમને કુદરતી રચના દેખાય તો રાગ દ્વેષ ન થવા જોઈએ, અને રાગ દ્વેષ થાય છે લાઈવ હા. તો તમે કુદરતી રચના જોયું નથી. બેમાંથી એક છે. હવે રાગ દ્વેષ થયા અને કુદરતી રચના અંદર માનું છું, માનજો શું માનવાનું આવે? તો હું એ જ વાત કરું છું સાહેબ. આ બંને માનવાનો પ્રશ્ન આવતો જ નથી. તો જે મેં સાંભળેલું છે સાહેબ એ પણ હાજર થાય છે અને રાગ દ્વેષ થાય છે એ પણ હકીકત છે. એટલે કીધું કે જો કુદરતી રચના હાજર થયું હોય અને રાગ દ્વેષ થયા હોય, હા. એ રાગ દ્વેષ થી તમે કુદરતી રચના જુઓ છો તો તમે જવાબદાર નથી. નથી. કોઈ પણ લેવલે જવાબદાર નથી. કુદરતી રચના અને રાગ દ્વેષ બે સાથે દેખાય નહીં. બરાબર દેખાય નહીં. બરાબર બેમાંથી એક જ દેખાય. બરાબર. હા, રાગ દ્વેષ થાય હા. ત્યારે એ ટાઈમે કુદરતી રચના ના દેખાય તો પછી પાછળથી જોવાનું. આપણે કીધું પાછું એ સંજોગને પાછળથી પણ કુદરતી રચના જોવાનું, એ કીધું છે આપણે ઓપ્શન આપે. બરાબર. પણ રાગ દ્વેષ અને કુદરતી રચના બે સાથે ના હોય. ભલે મેમરીમાં હોય પણ હાજર રહે તો જ કામનું છે. એટલે મેં ઉપયોગ કીધો ને. ઉપયોગનો મતલબ શું? તમારી પાસે જે સમજણ છે એને વાપરી એનું નામ ઉપયોગ. ના વાપરી તો કર્મ બંધ થઈ જશે. એ તો આપણે ક્લિયર કીધું છે બધા માટે. આપણે ક્યારે એવું નથી કીધું કે નહીં હવે તમારે તો એક અવતારે મોક્ષ, ક્યારે નથી કીધું. આપણે કીધું આ વિજ્ઞાન પછી કેટલા અવતાર થશે કોઈ ગેરંટી નથી. તમારે 100% વિજ્ઞાન પચાવવું પડશે. કેટલા અવતાર એ તમારા ઉપર ડિપેન્ડ છે. હું કોઈ ગેરંટી આપતો પણ તમને 100% કુદરતી રચના દેખાશે તો કુદરત તમને કોઈ પણ દંડ કરી શકશે નહીં. આ કુદરતનું કાનૂન છે. હવે તમે ક્યારે 100% જુઓ છો એ તમારો વ્યક્તિગત વિષય છે. મેં સિદ્ધાંત કહી દીધો. શું કીધું? મેં ઇન્ડિવિડ્યુઅલ વાત નથી કરી. પણ જ્યારે કોઈ પણ માર્ગની શરૂઆત થાય ત્યારે માણસો નાસીપાસ થઈ જાય અને લાગે, કારણ કે આ આખું વિજ્ઞાનની જે વાતો છે એ મેં કીધું કે 2500-2600 વર્ષ પછી આ પહેલી વખત નીકળે છે. એટલે સ્વાભાવિક જ છે કે લોકોને સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો ટફ લાગે. એ અમને ખબર છે. અમને એ પણ ખબર છે કે ભૂતકાળની અંદર અમારા કરતા પણ સમર્થ જ્ઞાનીઓ થઈ ગયા છે અને એ લોકો પણ આ વિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રેઝન્ટ કરવા માટેના સંજોગો નતા લાયા, સામર્થ્ય હોવા છતાં. કારણ કે લોકો જ રિજેક્ટ કરે. તમે શું કરો? શું કરો તમે? હું જેને કહેવા જઉં એ જ એક્સેપ્ટ ના કરે તો શું કરવાનું? આ સંજોગો આટલા સાંભળે છે કુદરતે આપ્યા. આખી મારી સ્વતંત્ર શક્તિ નથી, બોલવાની નથી અને ભેગા કરવાની નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. કુદરતને લાગ્યું કે આ કળિયુગની અંદર આ 2500-2600 વર્ષથી જે માર્ગ બંધ થઈ ગયો છે તો કોક તો નિમિત્ત હોવો જોઈએ. ત્યાં નિમિત્તની પાછી અંદર લાયકાત હોય તો નિમિત્ત બને, એમને ના બને. ત્યાં લાગવગ ચાલતી નથી. પણ જે માણસે બીજ નાખ્યા હશે કે મારે આ વિજ્ઞાન સાંભળવું, સમજવું, અનુભવવું છે અને અનુભવ્યા પછી જેમ છે તે વેચવું છે, જગત સ્વીકારે યા ના સ્વીકારે, પણ મારે રિલેટિવ સત્યની વાત નથી કરવી. માત્ર સનાતન સત્ય જ કેવું છે, જેટલા સ્વીકારે એટલા, પણ ડ્યુઆલિટી ઉભી નથી કરવી. આવો ભાવ કર્યો હશે એનું આ ફળ છે. નહીતર જો મેં એવું કર્યું, હજી એમને સમાધાન ને ક્લેરિટી નથી. હા, એક મિનિટ. પણ આપણે મેં જ્ઞાની તરીકે એવા ભાવ કર્યા હોય કે ભાઈ મને વિજ્ઞાન અનુભવમાં આવે તો વિજ્ઞાન તો આપવું, પણ જો ના સમજે તો પછી ધર્મનો માર્ગ આપો. આવું મને શંકા પડી હોય તો ઉદયમાં શું આવે? એમ કુદરત તમારા બીજના આધારે ફળ આપે છે. કુદરત કોઈના માટે સ્પેશિયલ હોતી. તમને જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનમાં તમને કેમ શંકા પડે? 5 માણસ સાંભળે કે 5000 સાંભળે? કૃષ્ણ ભગવાને ગીતા એક જ વખત બોલ્યા,
બીજી વખત ના બોલ્યા, સંજોગ નતો. એ ધારક તો 500 જણ ના આપી શકત. ગીતા જ કહેવાની હતી ને, પણ કહી શકે નહીં. પણ તેથી રિલેટિવ સત્યનો માર્ગ આપ્યો નહીં કે હવે મારા ગયા પછી મારી પૂજા કરજો, મારી આરતી કરજો, મને જ એમને નથી કીધું. એમની પરંપરાની વાત જવા દઈએ. મહાવીરે પણ રામે પણ નથી. એટલે સમજવો, મૂળ પુરુષ તો એને આજે કૃષ્ણ ભગવાન દ્વારા એક જ વ્યક્તિ પામ્યું પ્રત્યક્ષ રૂપે. રામ દ્વારા તો કોઈ નથી પામ્યું, ઇતિહાસ જ નથી કોઈ. પણ તો આજે કરોડ માર્ગ પૂજે છે. એટલે પ્રશ્ન જે લાખો લોકો સાંભળે છે તે કુદરતી રચના છે, કોઈ નથી સાંભળતું તે. પણ તેથી તેની દશામાં કોઈ ફેર પડતો નથી. ખ્યાલ આવ્યો? દશા જુદી વસ્તુ છે અને ઉદય જુદી વસ્તુ છે. અમે કનુદાદા માટે આ જ વાત કરી હતી કે તમે ઉદયની દશાને એક ના કરો, નહીતર જ્ઞાની ક્યારે ઓળખાશે. આવું ક્લિયર કટ પબ્લિકમાં અમે કીધું સ્ટ્રોંગલી. આટલા બધા માણસોના વિરોધ વચ્ચે અમારું કામ સિદ્ધાંત કહેવાનું છે, વ્યક્તિ વિશેષ અમે વાત નથી કરતા. અને તે દાખલા બી આપ્યા હતા રામકૃષ્ણ મહાવીરના, કે રામે પણ રાવણની ફેમિલીને ખલાસ કરી નાખી, તો આપણે ભગવાન માન્યા. કૃષ્ણ ભગવાન નિમિત્તે મહાભારત થયું, લાખો કરોડો માણસ મરી ગયા, તોય ભગવાન માન્યા. તો અમને કેવું કર્યું છે કઈ? તો પછી તો એમને જ્ઞાન અને વ્યવહાર કેમ ત્યાં જુદા પાડી દે? તમે પડે કે નહીં? તો એ કેમ નથી પડતા? જો જ્ઞાનીને ઓળખવા છે, વ્યક્તિ તરીકે જોવા હોય તો પછી બરાબર છે. વ્યવહારમાં વ્યક્તિ તરીકે જોવા હોય તો કે આ વ્યક્તિ બરાબર છે કે નથી બરાબર, ખાલી વ્યવહારથી તો બરાબર છે. પણ તમે જ્ઞાનીને વ્યક્તિ તરીકે જુઓ છો તે કરેક્ટ નથી. જ્ઞાનનો વ્યવહાર કરેક્ટ નથી મંજૂર છે આપણને, પણ દશા કરેક્ટ નથી. એ લેવલે તમારે જવું ના જોઈએ, નહીતર તમે જ્ઞાનીને ઓળખ્યા નથી. આ પ્રિન્સિપલની વાત, એમાં એક વ્યક્તિની વાત હું નથી કરતો. અહીંયા સાહેબ હું સમજણની ક્લિયરિટી માટે વાત કરી રહ્યો છું. તો જ્ઞાનનો દુરુપયોગ કઈ રીતે થાય છે, જ્ઞાન કઈ રીતે પોલ મરાવડાવે છે, અને એના લીધે મારા ખુદ કઈ રીતે ડાઉન કેટેગરીમાં પણ જવું પડે. પણ એટલું ધ્યાન રાખવાનું હિતેશભાઈ કે સંજોગો ગમે તેવા, તમે કેટલા પાવરફુલ એને કુદરતી રચના. કારણ કે એક વસ્તુ, જો સંજોગ તમે ઉભા નથી કરતા, તમારી ક્ષમતા પણ નથી. ખરાબમાં ખરાબ સંજોગ ને સારામાં સારો સંજોગ કુદરત જ ઉભો કરે છે. માટે તમે કરો છો એ પેલા માન્યતા કાઢ નાખો. તમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છો, બરાબર છે. હા, ગયા અવતારના બીજનું ફળ છે, પણ બીજ કયા અવતારનું છે? ગયા અવતારનું. પણ આજે શું છે? કુદરતી રચના. જો દાદા ભગવાનનું સત્સંગ સંભળાવું, 1 જ મિનિટનું છે, એમના જ વોઇસમાં. મેં અમેરિકામાં 4-5 જગ્યાએ સમજાવ્યું હતું. તમને ખ્યાલ આવે કે દાદા ભગવાન શું કહેવા માંગે? આપણે જે વિજ્ઞાન કહીએ છીએ ને, તો વિજ્ઞાન તો સનાતન હોય ને સાહેબ, મારું કે તમારું કેવી રીતે હોય? પણ તમને ખાલી ખ્યાલ આવે એટલા માટે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ આ જ કહેવા માંગતા હતા. ભલે એનલાર્જ ના થયું, કારણ કે એમને ક્રિયાનો માર્ગ આપ્યું હતું, એટલે એનલાર્જ ના થયું. જે વિગતવાર કેવું જોઈએ ને, હું પહેલી વાર નથી કરતો એટલે આ મેં એનલાર્જ કર્યું. પણ જો રિલેટિવ વાત કરી હોત મેં, તો પછી મારે એનલાર્જ ના કરાય, કારણ કે પછી આ ને આ બે પુરુષાર્થ કહેવાય નહીં. એટલા માટે એમને આ થઈ ગયું. એ અમે જાણીએ છીએ. પણ આ તમને ખ્યાલ આવે કે જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે. અને પાછું તમારી પાસે છે, મારી પાસે પ્રિય થઈ ગયું છે. ના, મારે પેલું થઈ ગયું, ફેરથી કર્યું, પેલા નીકળી ગયું, બધા વિડીયો નીકળી ગયા. બધા વિડીયો દેખાય ખરા, ડાઉનલોડ નહીં, નીકળી ગયા. મારે પેલું મોબાઈલ બગડી ગયો હતો ને, એટલે છે ખરું, પણ ડાઉનલોડ નથી થયું. કસરાકમાં છે, જુઓ તો કસરાકમાં તો હશે જ. આપણે કે છે કે મેં ગઈકાલે તમારો સત્સંગ હતો કે છે, એના નિમિત્તે કે છે મેં વિચાર કર્યો વસંતભાઈ દાદા ભગવાન ને. વસંતભાઈ એટલે અમેરિકાના સંત કે આ આપણે જે કરીએ છીએ એ ગયા અવતારના કર્મનું ફળ છે, અને તમે કહો છો કે કુદરતી રચના છે, બરાબર છે, અને વ્યવસ્થિત છે. તો પછી પહેલો પ્રશ્ન પૂછે છે, તો પછી આ કુદરતી રચના બન્યું કેવી રીતે? આ પહેલો પ્રશ્ન પૂછે છે. એટલે દાદા કે છે કે ઓહો, તમે કુદરતી રચના એ તો બન્યું અત્યારે આ ઉદયમાં આવ્યું તે. તો દાદા કે છે કે અંદર જેવા પરમાણુ હોય ને એવા પરમાણુ બહાર ભેગા થાય, મનના, વાણીના, કાર્યના, એ ભેગા થાય અને કાર્ય થાય. મનના જેવા પરમાણુ એવા જ પરમાણુ બહાર ભેગા થાય એટલે વિચાર ઉભો થાય. વાણીના પરમાણુ અંદર જે હોય સત્તામાં
એવા 12 ભેગા થાય એટલે વાણી બોલાય ને એ પ્રમાણે વર્તન. આવો પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન પૂછે છે, પણ દાદા તો પછી એ આપણી ગયા અવતારમાં ભૂલ તો ખરી ને, ત્યારે આપણે આવું કરીએ ને. દાદા તરત બોલ્યા, એ ગયા અવતારનું જોવાનું નહીં, આજે એ કુદરતી રચના છે, તમારે એમાં પડવાનું. આજે શું જોવાનું? ગયા અવતારની ભૂલ માટે આજે આ શરીર કે આત્મા જવાબદાર નથી. આત્મા તે જ હતો તે અત્યારે છે, શરીર તે નથી. ભાવ કરનારો અત્યારે ડિસ્ચાર્જ છે, જીવતો અને સંજોગો કુદરત આપે છે. એટલે આજે ભાવ કરનારે પણ કશું કરી શકે, એને ભોગવે જ છૂટકો. બીજ નાખ્યું એટલે ફળ કુદરત આપશે. જેવું તમે થોરિયા વાવ્યા એટલે 6 મહિના પછી કાંટા જ ઉગે. આપણે કહીએ પણ મારે તો ભાવ બદલાઈ ગયો, મારે તો આમ જોઈએ, તો પણ વાયુ છે શું એમ? હવે આજે બીજ નવું નાખો તેનું ફળ, પણ જે બીજ નાખ્યું છે એનું ફળ તો આવવાનું જ છે. એટલે ત્યાં કીધું છે કે આજે શું જોવાનું? કુદરતી રચના. એટલે પછી કાકા કે છે એટલે આજે તો બધું કુદરતી રચના જ છે ને દાદા, કે આજે બધું કુદરતી રચના. ખ્યાલ આવ્યો? પછી આગળ પૂછે છે, તો દાદા આપણો પુરુષાર્થ ખાલી એટલો જ ને કુદરતી રચના જોવાનો? દાદા કે એટલો જ પુરુષાર્થ છે, બીજું કઈ કરવાનું આપણા. એટલે દાદા કે આપણા માર્ગમાં કશું કરવાનું હોય નહીં, છોડવાનું બદલવાનું હોય નહીં. આવું પણ એ કે છે. પણ બે 2.5 મિનિટનો વિડીયો છે. એટલે એ વાત એ દ્રષ્ટિના રિલેટેડ જ છે. બસ એ અનાદિ કાળથી જગતના સામાન્ય જીવો ધર્મોના માધ્યમથી પ્રકૃતિને જોવા ટેવાઈ ગયા છે, પોતાની કે બીજાની. આજે હું મારી ભૂલ જોઉં છું તો મારી પ્રકૃતિને જોઉં છું ને, અને બીજાની ભૂલ જોઉં છું તો પણ એ પ્રકૃતિને જોવાની દ્રષ્ટિમાંથી બહાર નીકળવાનું માટે વિજ્ઞાન છે. પછી તમારી બીજાનો પ્રશ્ન થયા તો પ્રકૃતિ માત્ર નથી. આપણે જયારે કુદરતી રચના કહીએ ત્યારે ખાલી તમારી પ્રકૃતિ નથી કહેતા, બધાની કહીએ છીએ. એટલે કુદરતી રચના જોવાની ટેવ એટલા માટે એ સનાતન સત્ય છે ને. ભલે આજે 1% પ્રેક્ટિસ કરો એનો વાંધો નથી, પણ 1% થી 100% જવાનો માર્ગ આ જ છે. તેથી તમે 1% જોયો એટલે તમે ફેલ થયા છો એવું ના માનશો. કુદરતની ભાષામાં બહુ મોટી એક્ઝામ તમે પાસ કરી છે, 1% આખી લાઈફમાં જોશો તો. કારણ કે આ દ્રષ્ટિ જ નથી કોઈની પાસે. આ દ્રષ્ટિ છે જ નહીં કોઈની પાસે. બધા પાસે પ્રકૃતિને જોવાની, સુધારવાની, બદલવાની, ફેરવવાની અને તેનાથી પાપ પુણ્યને પ્રાયશ્ચિત, આ જ દ્રષ્ટિ બધામાં ગાઢ થઈ ગઈ છે. અને એનાથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. આ વિજ્ઞાન ન મળે તો. અને વિજ્ઞાન મળે તોય પણ કેટલાક લોકો આ વિજ્ઞાનને સમજવામાં ફેલ થઈ શકે. મળ્યા પછી જેમ દાદાનું જ્ઞાન મળ્યા પછી આ જિંદગી ભર ના આવે, લેવા દેવા જ ના હોય. એટલે મળવું એક પુણ્ય છે, ઉપયોગ કરવો એ જ પુરુષાર્થ છે. મેં અનેક વખત કીધું છે, મળવું એ પુરુષાર્થ નથી, મળવું એ પુણ્ય છે. દાદા ભગવાન મળ્યા અને જ્ઞાન મળ્યું એ આપણો ઉદય કર્યો છે, પણ એ જ્ઞાનને ઉપયોગ કર્યો, પચાવ્યું, અનુભવ્યું એ આપણી કેપિટલ છે. એ સાથે આવશે. મળ્યું એ સાથે. મહાવીરે પણ જ્ઞાન આપ્યું હોય તો સાથે નહીં આવે, કારણ કે આપેલું છે એ પરિણામ છે. આપેલું લીધેલું કશું આવશે, તમે ડાયજેસ્ટ કરેલું ઉપયોગના આધારે કસાય મંદ થાય છે ને. થાય જ ને. બંધની ક્યાં વાત કરો છો? કેટલાક લોકોના અનુભવો આમાં તમે સાંભળશો, આપણા સત્સંગમાં આવે છે કે સ્વામીજી અમને કેટલું હેડેક હતું, કેટલો બોજો હતો, કેટલી ભય સંજ્ઞા હતી. કારણ કે ભૂલો તો આજે મારા 60 વર્ષ થયા તો કેટલી ભૂલો થઈ હોય, અને એનું શું હતું? એને બોજો હતું. અને જયારે બેસે તો દેખાય તો ખરી, અને આ લોકો એમ કે દેખાય છે એટલે ગઈ નથી. હવે કરવું એટલે એનું પ્રેશર હતું એ લોકોને. તમે જેવું સમજાવો એ લોકો સમજે ને, એમાં એ લોકોનો શું વાંક છે? તમને એમ કે દેખાય ત્યાં સુધી છે એટલે બચારો શું કરે? ફોર્મી વખત કરે તો કે હજુ દેખાય છે માટે છે. એટલે પ્રશ્ન શું હતો કે આ રીતે જોવું. મારી દ્રષ્ટિએ મેં વિજ્ઞાનમાં સ્પષ્ટ કીધું, પ્રકૃતિને જોવી, પ્રકૃતિને કોઈ પણ એંગલથી જોવી, મન વચન કાયાની પ્રકૃતિને, પોતાની કે બીજાની પ્રકૃતિને જોવી, એનું નામ જ સામીપ્ય ભાવ. શું કીધું? સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એક બાજુ આત્મા, બીજી બાજુ આ ભેગા થઈ ગયા નામ.
એટલે પણ જે દેખાય છે એને કુદરતી રચના જોવામાં આપણે કહીએ છીએ. જેથી સામી પ્રભાવ પ્રકૃતિ તો બદલાતી નથી, પ્રકૃતિને જોવાની રીત જ બદલાય. તો પછી એટલે તો આપણે આર્ટ ઓફ વિઝન કીધું, તો એ વસ્તુ આર્ટ ઓફ કરેક્શન નથી કીધું. જોવાની દ્રષ્ટિ તો ભાઈ તમને જે જગત દોષિત દેખાય છે એ મહાવીરને નિર્દોષ દેખાયું, તો બદલાયું શું? સંજોગ તો ના બદલાયો. એમને તો નિર્દોષ કે દોષિત બંનેથી ઉપરની વસ્તુ આવે ના, ના. છે તમે કહેવા માંગો. આ તો વાત હું તમને ખાલી એક દાખલા માટે સમજાવું છું કે જે જગત તમને દોષિત દેખાય છે એ જગત મહાવીરને નિર્દોષ દેખાય છે. એ દ્રષ્ટિનો વિષય છે, એટલે ક્રિયાનો વિષય નથી. એમ મારું કહેવું. હું ભેદ શું પાડું છું એટલે એક ખ્યાલ આવી ગયો, પણ જગત તો દોષિત નથી, નિર્દોષ પણ નથી. જગત તો જગત જ છે. મને દોષિત દેખાય છે માટે નિર્દોષ જોવા. That's it. એટલે એના માટે જ આ પુરુષાર્થ છે. બસ. જગત તો પરિણામ સ્વરૂપ છે. એ પરિણામ સ્વરૂપમાં મારો પુરુષાર્થ રિલેટિવ સત્યને આધારે અટકી ગયો, એ મારી ભૂલ છે. બાકી તો પ્રવાહ છે. પ્રવાહના પાણીને અલગ અલગ આઈડેન્ટિફાય કરવાની જરૂર નથી. અહીંયા બીજું શું થાય, કાલે પેલા ભાઈએ પ્રતિક્રમણનો પ્રશ્ન કર્યો તો સાંજના સત્સંગમાં, બરાબર? તમે પ્રતિક્રમણની આખી ડેફિનેશન આપી, તો એક સ્થૂળ પ્રતિક્રમણ છે અને એક નિશ્ચય પ્રતિક્રમણ છે, જે આપણે દ્રષ્ટિનું પ્રતિક્રમણ. પણ હવે થાય છે શું કે ભાઈ નિશ્ચયનું પ્રતિક્રમણ પકડતા નથી અને વ્યવહારનું પ્રતિક્રમણ ઉડી જાય છે. તો સ્વામીજીએ ના પાડી છે. જો એટલે એના પોલ મારી કહેવાય કે ના કહેવાય? જો સમજાવો. પહેલી વસ્તુ એ કે આપણે સત્સંગમાં અનેક વખત કહ્યું છે કે મન વચન કાયાની ક્રિયાને આધ્યાત્મ વિજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી. બરાબર. એટલે અહીંયા ક્યારે હું કોઈને કોઈ ક્રિયા કરવાની અથવા ના કરવાની ક્યારે સ્ટેટમેન્ટ કરતો નથી. એ મારા વિજ્ઞાનથી વિરુદ્ધ છે. પ્રકૃતિના પક્ષનું ઓપિનિયન એ જ રિલેટિવ છે. શું કીધું? કરવું તે અને ના કરવું તે. અહીંયા ઓપિનિયન ના હોય, અહીંયા તો સેપરેશન હોય કે તમે પ્રકૃતિ કેવી છે એ અગત્યનું નથી. તમે છૂટા રહી શકો છો તો તમે પાસ છો, નથી રહી શકતા તો ફેલ છો. પછી ઓપિનિયન તમારો સારો હોય તોય ફેલ છો અને ખરાબ હોય તોય ફેલ છો. મેં પ્રતિક્રમણ કર્યું તોય ફેલ છો અને નથી કર્યું તોય, કારણ કે બંનેમાં કરતા પણ તો કોમન છે ને. પણ છૂટા નથી રહી શકતા તો અશુભ ભાવ એનું કામ કરે છે ને. જો એક વસ્તુ છે સાહેબ, આપણે જેમાં ધાર્મિક ક્રિયા જે શુભ ભાવ માટે પણ આપેલી છે તે એનું પણ ઇમ્પોર્ટન્સ તો છે ને સાહેબ, પડી ના જવા માટે. એટલા માટે કીધું કે વાત સાચી છે કે ધર્મનો ઇન્ટરેસ્ટ છે, ધાર્મિક વાતોનો ઇન્ટરેસ્ટ છે, પણ આપણને ખબર પડે છે કે હું ડોક્ટરની એક્ઝામમાં ફેલ થઉં તો બીજી વખત ડોક્ટર ની આપું, ફેલ થઉં ત્રીજી વખત ડોક્ટર ની આપું, હું કઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના આપું. બરાબર. કેમ? પણ સહેલું છે. આર્ટ્સ ની ના આપું પણ સહેલું છે ને, સાહેબ ડિગ્રી તો મળશે ને. પણ એ તો ઇનબિલ્ટ આવી જાય છે ને ઇફેક્ટ પર. જેમ તમે ચારિત્ર લઈને આયા છો, એટલા માટે કીધું નહીં આજે તમે ચારિત્ર લઈને આયા છો તો ભાઈ જન્મથી બાળ બ્રહ્મચારી, આજે તમને 8 વર્ષની ઉંમરથી સાધુ થવાના જે ભાવ થયા, તમે દાદા ભગવાન સાથે ફોલો થયા, આજે આ લેવલ સુધી પહોંચ્યા છો, તો એ ઇફેક્ટમાં જ આવ્યું છે ને, એના લીધે જ આવ્યું છે. કોઈના કોઈ તો શુભ ભાવના આધારે જ આ પરિણામ આવ્યું છે ને. વિજ્ઞાનનો અનુભવ ખૂટતો તો દાદા ભગવાને તમને કહ્યું છે, બરાબર, તો ભાઈ ખાલી અનુભવ ખૂટે છે, ચારિત્ર લઈને આવ્યા તો એ ચારિત્રનું નિર્માણ તો શુભ ભાવથી થાય છે ને. શુભ ભાવથી નહીં, શુદ્ધ ભાવથી થાય. એટલે સેપરેશન. શુદ્ધ એટલે સેપરેશન. શુભ એટલે શુભ અશુભ બે આવે, જેને આપણે રિલેટિવ કહીએ છીએ. શુદ્ધ એટલે સેપરેશન ને શુભ અશુભ એટલે રિલેટિવ. રિલેટિવમાં બે આવે, શુભે આવે અને અશુભ આવે. શુદ્ધમાં સેપરેશન. શુદ્ધ એટલે શું? નો ઓપિનિયન. આપણે શું કહીએ છીએ? ઓબ્ઝર્વર. શું કહીએ છીએ? એટલે ખરાબ ને ખરાબ નથી કહેતા, સારા ને સારું, એટલે આપણે ઓબ્ઝર્વર કીધું. જો ઓબ્ઝર્વર ના કર્યું તો પછી શુભ અશુભ આવે. આ પ્રેક્ટિસ કેટલા અવતારોથી હશે એ મને ખબર નથી, અને મને દેખાતું નથી, અને મારે જોવું પણ નથી. આ તો એમને કીધું 4 અવતાર, મને તો ખબર જ નથી. મને તો પાછલો અવતાર શું તો એ ખબર નથી, અને મેં કોઈ જોવાનો ઇન્ટરેસ્ટ પણ નથી રાખતો, અને ભવિષ્યનો અવતાર શું હશે એનો પણ ઇન્ટરેસ્ટ નથી રાખતો. હું તો ભાવ એટલો ખાલી કરું છું કે મારો નેક્સ્ટ ભાવ જેવો હોય કુદરત એવો આપે કે મારી ઓછામાં ઓછી વાણી બોલે અને ચારિત્રથી લોકો સમજી જાય, બદલાઈ જાય. એક જ વાક્ય બોલવું ને આખું જીવન બદલાઈ જાય એવું મારે ઉદય જોઈએ છે. આ મારા ભાવ છે. ઉદય જે આવે છે એટલે આ બોલવું કહેવું એ
મારો આજનો ભાવ નથી. હવે જે આ ભાવ તમને થાય છે તો એ વન ટાઈમ તો તમે પ્રકૃતિની જ એક જાતની શુદ્ધ પ્રકૃતિની ડિમાન્ડ છે ને. હા, એટલે જે માણસ હોય એ એના અપગ્રેડ ની વાત કરે ને, એમાં ક્રિયાનો ડાયરેક્ટ સંબંધ હા, નથી. ખ્યાલ આવી ગયો. ક્રિયા તો પરિણામ સ્વરૂપે આવે. હા, આજે તીર્થંકર ભગવાન જે ઉદય લઈને આયા હોય તેનો આગલો ભાવ કેવો હોય કે ભાઈ મારું ચારિત્ર એવું હોય કે લોકોને એમને એમ લાભ થાય. એટલે હવે એ કઈ ચારિત્ર એટલે એવું નહીં કે આ બોલવાનું ના લાયા હોય. બે કો રિલેટેડ છે ને, તમારા ભાવ ઊંચા સ્તરના થાય છે, બાકી ભાવ તો થઈ જ રહ્યા છે. એટલે જગત કલ્યાણના જે ભાવ છે એની આ બધી કેટેગરી છે. બરાબર. ઉત્કૃષ્ટમાં તીર્થંકરના ભાવ જગત કલ્યાણ માટેના, કે જેમાં સેટ પણ કરતા પણ આયોજન હોય નહીં, પબ્લિક નો સપોર્ટ ના હોય, બધો દેવી દેવતાઓ કરે, પબ્લિક એનો લાભ લે, પણ એ કોઈ દિવસ એમાં ઇન્વોલ્વ ના થાય, કોઈ પણ આયોજન ના થાય, આખી લાઈફમાં ના થાય. ને ક્યારે એમને કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી સંપૂર્ણ મૌન રહે. માતાના ઘરમાંથી સ્પષ્ટ કશું ના બોલે, કારણ કે એ ઉદય જ રહે. કેવળ જ્ઞાન થાય, સમોષણ રચાય, વિનંતી કરે, પછી દેશના આપવા જાય. એમ નહીં કે મારે જગત કલ્યાણનો ભાવ છે માટે ભેગા કરો, એવું નહીં. એ નીચેની કક્ષામાં આવે. કઈ કક્ષામાં? નીચેની કક્ષામાં આવે. એ આપણે ઉણપ કહેવાય, કાચા કહેવાય. એટલે આ બધું એવું છે. જેમાં તમે આ ભાવ કીધો ને એ અમને કચાશ કહેવાય, કે 100% વાળામાં ખ્યાલ આવે ને, છે જગત કલ્યાણનો ભાવ પણ કહેવાય કચાશ. નહીં તો આમાં તો પેલું એ ના આવે પછી છેલ્લામાં. એટલે એ જ વાત છે. અહીંયા તમે જે અત્યારે જવાબ આપ્યો એના રિલેટેડ કે ભાઈ તમારું ડેવલપમેન્ટ અને જે હાઈટ, આનાથી તમારા ઉચ્ચ ભાવ પણ એટલા જ મજબૂત થવા જોઈએ અને કેરેક્ટર તમારું એ પ્રમાણેનું તૈયાર થવું જોઈએ. બસ, એટલે આમાં મેઇન એંગલ ક્યાં છે? મેઇન એંગલ કે જે પહેલા જે મૂળ બે માર્ગો હતા, આ વેદાંત અને જૈનિઝમનો બે માર્ગ હતા, હજારો શબ્દ ભગવાન વખત, ત્યારથી માર્ગમાં અંતર જે પડ્યું, સાંભળજો બધા, જે અંતર પડ્યું ઋષભદેવ ભગવાન એમની પરંપરામાં પછી જે અંતર પડી ગયું, એમાં એક અંતર એવું પડ્યું કે અમુક પ્રકારની સાધનાથી આ જ્ઞાન થાય છે. બરાબર, સાંભળજો. અને બીજા એ નક્કી કે જ્ઞાન દર્શનના ઉપયોગથી કેવળ જ્ઞાન થાય છે. આ બે માર્ગ પડી ગયા. એટલે પેલા એ ક્રિયાનો સહારો લીધો અને અમને જ્ઞાન દર્શન સહારો લીધો. ઉદય જે હોય ચાલ આવ્યો. પેલા એ બધા રિલેટિવ સપોર્ટ પણ રાખ્યા અને પેલા એ ના રાખ્યા. સાધુ જંગલમાં ફર્યા જ કરવાનું, કુદરતી ખાવાનું મળે તો ખાવાનું, બહુ ભૂખ લાગે ના રહેવા તો ભિક્ષા માંગવાની, આપે તો ઠીક, ના આપે તો કઈ નહીં. આ માર્ગ અપનાવ્યો. શરીર છે એટલે ભૂખ તો લાગવાની, પણ એમ કે આહારની છૂટ એવું નહીં, કુદરતના શરણે 100%. અને પેલા લોકો કુદરતના શરણે ના ગયા કે નહીં આટલી વસ્તુ તો જોવી જોઈએ મારે, અને પ્લસ સાધના કરીશું. એવી રીતે યોગ અને ધ્યાનના આધારે આગળ ગયા. એટલે આ બે માર્ગ પહેલેથી હતા. હવે જે ક્રિયાનો માર્ગ હતો એ ધીમે ધીમે મજબૂત થઈ ગયો. અને પેલો માર્ગ શું થઈ ગયો? કારણ કે પેલો માર્ગ દેખાતો નથી ને. હંમેશા કળિયુગની અંદર આ માર્ગ ચાલે જ નહીં. આ આપણે જે કહીએ છીએ ને, વ્યવહારથી કહું, આ કહીએ છીએ ને, એ ખરેખર આ કળિયુગની સિદ્ધિ કહેવાની. વિતરાગનો માર્ગ કોઈ પણ ફોર્મેટ વગર પ્રસ્થાપિત કરવો, કોઈ પણ માર્ગ, આજે આધ્યાત્મ વિજ્ઞાન કોઈ પણ ફોર્મેટ વગર પ્રસ્થાપિત કરવો દુનિયા સમક્ષ એ ઇમ્પોસિબલ છે. કોઈ વ્યક્તિ ફોર્મેટ વગર પ્રેઝન્ટેશન કરી જ ના શકે. કારણ કે આધાર શું એનો આધાર શું? અહીંયા તો ભગવાન છે, ગુરુ છે, શાસ્ત્ર છે, ક્રિયા છે, મંદિર છે, રિચ્યુઅલ છે, વરઘોડા છે, આ બધું દેખાય છે. એટલે એને પ્રેઝન્ટ કરવું પરંપરામાં શું છે? ઈઝી છે કે વી ફોલો ધીસ ટ્રેડિશન. અહીં તો એવું કશું છે નહીં, અને છતાંય દુનિયાના લોકો એક્સેપ્ટ કરે છે. એ કળિયુગની સિદ્ધિ છે, અમારી સિદ્ધિ નથી, આ કળિયુગની સિદ્ધિ છે. ફોર્મેટ વગર તમે કોઈ જૈનના આચાર્ય કે વેદાંતના આચાર્યને મળી અને ખાલી એટલું પૂછો કે આ ફોર્મેટ આને કહેવાય, તો આના સિવાય ધર્મની આરાધના કે પ્રવચન કરી શકાય? તો તમને કહેશે ઇમ્પોસિબલ છે. એ વાત તો એકદમ સરસ છે સાહેબ. અને બીજી વસ્તુ કરી દુનિયા ના કરી શકે. રિલેટેડ કઈ રીતે આગળ વધવું એ અગત્યની. ના, તમારો એંગલ તો હું સમજુ છું. સમાજની સામે જે વાત મૂકી છે તો એકદમ કમ્પ્લીટ છે. હું આ વાતની પ્રશંસા નથી કરવા માંગતો. હું એવું કહેવા માંગુ છું કે આ વિજ્ઞાનની ડેપ્થ કેટલી છે. મારી ડેપ્થ નહીં, મને તો કુદરતે પ્રેઝન્ટ કરવાનું, મને તો અનુભવ થયો ને કુદરતે પ્રેઝન્ટ કરવાનું નિમિત્ત બનાવ્યો છે. પણ તમને સમજાવજો કે એની ડેપ્થ કેટલી છે. કોઈ વ્યક્તિ સાહેબ ફોર્મેટ વગર ના બોલી શકે. આઈ નો, કારણ કે અનાદિકાળથી
તમે જુઓ, અમે શ્રીમદ રાજચંદ્રનો સ્ટડી કર્યો છે ડીપલી. દાદા ભગવાનને તો પ્રત્યક્ષ મળ્યા રહ્યા એમની સાથે. પછી રમણ મહર્ષિ, એને દાદાએ જ્ઞાની કીધા, રામકૃષ્ણ પરમહંસ, આ બધાનો અમે નાની ઉંમરે ડીપલી સ્ટડી કરેલું. ડીપલી ખ્યાલ આવે ને કે શું કહેવા માંગે છે. પછી તીર્થંકરોના જીવન અમે જોયેલા 63 સલાકા પુરુષોમાં. આ બધું સ્ટડી કરેલું અમે. આ કમિંગ ઇવેન્ટ કાર જે આ નીકળવાનું છે ને એની ભૂમિકા કહેવાય. એટલે એવું નથી કહ્યું કે એના આધારે નીકળ્યું છે, પણ કમિંગ ઇવેન્ટ કાર જે શેડો અમારા નિમિત્તે જે વાત નીકળવાની હશે, એટલે કુદરતી બધા ધર્મોનો અભ્યાસ બી કરાયો. એ તો કોને રસ હોય? એક ધર્મ હોય તેને પકડીને બેસી રહ્યા હોય, પણ ખબર છે કે એનો રોલ આવો આવવાનો છે, તો એને બધા ધર્મ વાળા પૂછશે તો જવાબ તો આપવો પડશે એને. એટલે કુદરતે આ તૈયારી કરાય છે. અમે તૈયારી કરી નથી, વ્યવહારથી ભલે અમે કહીએ કે અમે કરી છે, પણ કુદરતે કરાવડાવી છે. કમિંગ ઇવેન્ટ કાર ધેટ શેડોઝ બિફોર. જેવો સંજોગ રોલ આવવાનો છે એને અનુરૂપ શક્તિ પણ કોણ આપે? કુદરત. અને સંજોગ આપણે પહેલા કહીએ છીએ ને, સંજોગોને શક્તિ કુદરત જ આપે છે સાહેબ. એટલે કીધું કે તમે જેવા કર્મનું પેકેજ બાંધ્યું છે એ પ્રમાણે શરીર, સંજોગો, શક્તિ કઈને કુદરત આપવાનું છે. પછી આપણને શેનું ટેન્શન? નરક ગતિના કર્મ બાંધ્યા હશે તો નરક ગતિનું બોડી કે લાખ વખત કાપો તોય મરે નહીં. એ બોડી પણ કોણ આપશે? કુદરત આપશે. શક્તિ પણ કોણ આપશે? કુદરત. સંજોગ કોણ આપશે? કુદરત. પણ એવી ખુમારી આવે તો બરાબર છે. એ તો રિપોર્ટમાં જો ખાલી સેજ ખબર પડે તો હિમોગ્લોબિન ડાઉન થઈ ગયું છે તો કેટલું ટેન્શન થઈ જાય. થાય ને, એ બી હકીકત છે. એનું કારણ છે કારણ કે પ્રકૃતિ એનો ભાગ ભજવશે. તો પછી 4 ગતિની તો વાત ભૂલી જવાની થાય. આ 4 ગતિમાંની આ ગતિ જ છે ને. એક બાજુ કુમારીની વાત છે ને એક બાજુ ખાલી રિપોર્ટ જોઈને હલી જાય, બીપી ઊંચું થાય છે. જો એક વસ્તુ છે કે કુમારી એ દશાનો પ્રશ્ન છે, હા, અને પેલું ભોગવટો એ ઉદયનો પ્રશ્ન છે. ખ્યાલ આવે ને? ભલભલા મૂછાળા મર્દ હોય ને, મૂછાળા મર્દ હોય, આમ આટલી લાંબી લાંબી મૂછો હોય ને કેટલાય રાજરજવાડાઓ જીતી લીધા હોય, પણ આપણે એને પૂછીએ ને તોય કે છે કે વાઇફ ના પૂછ્યા વગર મારે કઈ ના. હવે આપણે શું કરવાનું કે આ કાયર નથી, ધેટ ધ સિચ્યુએશન. એ ઉદય કર્મ છે, એ નબળો છે એવું નથી કહેવા માંગતા. એનું સામર્થ્ય જ્યાં છે ત્યાં છે, અને જ્યાં સામર્થ્ય નથી ત્યાં નથી. એ બંને કુદરતી રચના છે તે કુદરતી નથી. પ્રકૃતિના પક્ષની જ વાત છે. હા, તો પ્રકૃતિને આપણે એમાં ઊંડા નથી ઉતરવું. પ્રકૃતિના સેજ તમને કાલ કઈ તકલીફ થાય તો મને પ્રોબ્લેમ નથી થાય, પણ મને અહીંયા આગળ સેજ ઊંચું નીચું બીપી થાય તો પ્રોબ્લેમ થઈ જાય છે. તમારે સમજવું તો પડશે ને કે તકલીફ ક્યાં છે. એ તો સાચી છે, એટેચમેન્ટ છે એટલે એ તો સાચી વાત છે. હમણે હું ત્યાં ક્લિયર કટ છું. તમને તમારી બોડી કઈ પણ ફેરફાર આવે તો તમારું ધ્યાન રાખી શકું છું, પણ મારી બોડી કઈ ફેરફાર થાય તરત ઊંચો નીચો થઈ જવું છું. એટલે એક મિનિટ એ જ રીતે વાત થશે, બીજી કોઈ રીત નથી. ના, એટલા માટે જ કીધું કે અનાદિકાળથી આપણે આ રીતે જ ફસાયેલા છે પ્રકૃતિના પક્ષમાં બેસીને. અને તેથી કોઈ પણ કાળે થોડી ઘણી વિજ્ઞાનની વાતો વેદાંત દ્વારા, ગીતા દ્વારા કે આગમ દ્વારા આપણે સાંભળી હોય કદાચ તે કાળમાં, પણ તો એ ખુલ્લી નથી થઈ. કારણ કે વેલ્યુ છે આપણી પાછી પ્રકૃતિ રિલેટ થઈ, એટલે વિજ્ઞાન ખુલ્લું થતું નથી. અને અહીંયા આગળ હજારો મહાત્મા એવા છે જે પોતે કહે છે કે આજે અમે ટેન્શન વગરની ખરેખરી મુક્તતા અનુભવી રહ્યા છે. હવે એક ભાઈએ મને એવું કીધું, અમેરિકામાં પ્રશ્ન પૂછ્યો હતો, પહેલા બી પૂછાયો હતો અને હમણાં આ વખતે ફેરથી પૂછાયો કે સ્વામીજી હવે આ વિજ્ઞાન અમે સમજ્યા છે, હવે પછી ધીમે ધીમે બધી ક્રિયાઓ બંધ થઈ ગઈ. સાંભળજો, તો આ એવું ના કહેવાય કે આપણે બંધ થઈ ગઈએ સારું ના થયું, એમ શુભ ક્રિયાની વાત છે, અશુભ ક્રિયા નહીં, તો એ બરાબર ના કહેવાય. દેખું તમને એટલું ખબર પડવી જોઈએ કે હંમેશા જેમ જેમ માણસ આગળ જાય એમ પાછળની વસ્તુ ખરી પડે કહેવાય, અને ત્યાગ કર્યો ના કહેવાય. દાદા ભગવાનની આત્મવાણીમાં આ શબ્દ 50-100 વખત છે કે તમે આ વિજ્ઞાન લેશો, અકર્મ વિજ્ઞાન, એ ધીમે ધીમે બાકી બધી ક્રિયાઓ ખરી પડશે. એને બંધ કરી છોડી ના કહેવાય, કે ત્યાગ કર્યો ના કહેવાય. ખ્યાલ આવી ગયો? ખરી પડે એટલે શું? જે અવસ્થાનું મહત્વ ઘટી ગયું, પતી ગયું. સાહેબ, જે ક્રિયા ખરી પડે છે એની સામે એટલી ટોપ લેવલની ક્રિયા ચાલુ પણ થઈ જવી જોઈએ, તો જ થાય ને, એને ખરી પડી કહેવાય ને. અહીંયા આગળ ચાલુ નથી થતી, પેલી ખરી ગઈ, તો પછી એની જવાબદારી. બસ તો મને જવાબ મળી ગયો સાહેબ. જે માણસો
જે માણસો પોતે જાણી જોઈને ભૂલ કરે, ભલે દુનિયાને ખબર નથી પડતી, પણ પોતે અંદરથી જાણી જોઈને ભૂલ કરે છે, એને પણ કુદરત છોડશે નહીં. કુદરતની અંદર દેર છે પણ અંધેર નથી. માટે પોલ મારવાનો માર્ગ નથી. એ આપણે બીજા માટે લાગુ કરી, આપણા માટે નથી. હા, એટલે જાગૃતિનો માર્ગ છે. માટે જેટલા આપણે જાગૃતિમાં કચાશ રાખીશું, કુદરત એનું ફળ આપશે. એટલે તમે વિજ્ઞાનને વાપરો છો કે જ્ઞાનને વાપરો છો કે વ્યવહારને વાપરો છો, ગમે તે વાપરો છો, પોલ બધા જ લેવલે નુકસાન કરતા છે. એટલે મારો પ્રશ્ન એ હતો કે તમે સેપરેશનને જેટલો ભાર દઈને વાત કરી રહ્યા છો, એના સામે પરિણામ પણ એવું મળી જાય, એના માટેના મારા પ્રશ્નો હતા. એટલે મને રિઝલ્ટ સ્વરૂપે ખબર પડે કે આ પરિણામ સેપરેશનમાં અમે એવું કીધું, સેપરેશનના માર્ગમાં કહું છું, ક્રિયાના માર્ગમાં નહીં, સેપરેશન માર્ગમાં એવું કીધું કે જ્ઞાની ભગવંતો હાઈ લેવલે પહોંચે, હજુ અજ્ઞાન શૂન્ય થયું નથી, અને અજ્ઞાન 1-2% બાકી રહ્યું છે. કેટલું? 98% તો પાસ થઈ ગયા એ લોકો કુદરતની એક્ઝામમાં. 2% બાકી રહ્યું છે, 1-2%. તો પણ 7મી નરકના કર્મ અને ઉચ્ચ પ્રકારના દેવલોકના પણ કર્મ, કારણ કે બંનેની સ્ટ્રેન્થ હાઈ લેવલની હોય. એટલે નેગેટિવ હોય તો પણ હાઈ લેવલ, કારણ કે લેવલ ઊંચું છે ને, એની લેન્થ અને સ્ટ્રેન્થ કેવી હોય? હાઈ હોય. ઓર્ડિનરી એની મિસ્ટેક નાની કહેવાતી બહુ મોટી કહેવાય. એટલે એના ફળ પણ કેવા આવે? આજે જૈન ધર્મમાં જે પ્રથમ તીર્થંકર થવાના છે પદ્મનાભ, એ આગલા મનુષ્ય ભાવની અંદર નરગતિના કર્મ બાંધીને નરગતિમાં ગયા, અને તરત જ મનુષ્ય ભાવમાં એને મનુષ્યમાં એને તીર્થંકર થઈને તો આગલા ભાવમાં બાંધ્યું. માટે એમને અજ્ઞાન થોડું જ બાકી હતું, અને પછી કેવળ દર્શન થઈ ગયું, કેવળ જ્ઞાનનું બીજા પડી ગયું, એટલે બાકી બધું ઓટો મળશે. આપણે નરગતિ એ પણ ઓટો મળ, અને છેલ્લે તીર્થંકરનો ભાવ પણ ઓટો મળ. પણ જ્યાં 1% અજ્ઞાન બાકી હતું તે વખતે બીજ પડી ગયું, તો પણ કુદરત છોડશે. એટલે તમારું લેવલ ગમે એટલું હાઈ છે, પણ કુદરતની ભાષામાં મિસ્ટેક ને મિસ્ટેક કહેવાય છે, અને જે લેન્થ અને સ્ટ્રેન્થ કરીએ છીએ એવું જ ફળ આવશે. કે તમે જ્ઞાની છો માટે તમને માફ કરી દઈએ એવું બનશે. પણ સાહેબ અહીંયા શું થાય છે, જેમ શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું હતું કે મારા નરકના બંધ પડી ગયા, તો ભગવાને એના ઉપાય બતાવ્યા હતા. બરાબર, કે તમે આ રીતે પુણ્ય સાવક પાસે જાઓ કે દાસી પાસે દાન અપાવો. બરાબર, આ જે એક્ઝામ્પલ આપેલા. અને બીજું, કૃષ્ણ ભગવાનને જયારે સાધુઓની વંદના, દ્વારકામાં આખા બધા સાધુઓની જયારે વંદના કરી પાછા આવે ત્યારે નિમિનાથ ભગવાન એમ કહે 7મી તિથિ, તો ભગવાને એમ કહ્યું કૃષ્ણ ભગવાને કે મને બહુ થાક લાગી ગયો, તો ભગવાને તરત કીધું કે 7મી થી 3જી નરકમાં આવી ગયા. એટલે પાછું કૃષ્ણ ભગવાને એમ કીધું તો હું ફરી દર્શન કરવા માટે છે. તો બોલે એ ભાવ ક્યાંથી લાવશો? હવે એક બાજુ બંનેના નર ગતિના જે બંધ તૂટ્યા એ વાત આપણી સામે છે. ભસ સુકુમારજીની એ પણ વાત સાચી છે કે ભાઈ એમને એમની માતાને જે વચન આપ્યું હતું કે બીજી માને રોડાઈશ નહીં, અને ભગવાનને જયારે પહેલો દીક્ષા લઈને પ્રશ્ન કર્યો છે કે મારો કેટલા ભવે મોક્ષ છે, ત્યારે એમને કહ્યું કે હજી 1000 ભવની વાર છે. તો એને કહ્યું મને એ બધી ખબર નથી પડતી, મારે તો 8 ભવે મોક્ષ જોઈએ છે. તો ભગવાને એને એ પ્રમાણેનો પણ ઉપાય બતાવેલો છે. એટલે આ બંને વાતો છે. હા, ના સમજી ગયો. એટલે આપણે આ બધી સ્ટોરીઓને કારણે આપણે બધા કન્ફ્યુઝ થઈએ છીએ, અને સિદ્ધાંત કુદરતનું ભૂલી જઈએ છીએ કે આ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે, કોઈ વ્યક્તિના સ્ટેટમેન્ટથી નથી ચાલતી. વ્યક્તિ સ્ટેટમેન્ટ કરી શકે છે, ગમે તે કરી શકે, તીર્થંકરે કરી શકે, એ વાત પણ સાચી છે. ગયા એ સાચી છે, પેલા નરકમાં ગયા એ બી સાચું છે. હવે કૃષ્ણ ભગવાનનો જે પ્રસંગ છે અને આમનો જે પ્રસંગ છે, આ સૈનિક મહારાજાનો, એ ભગવાને પહેલા કહ્યું કે આ તીવ્ર બંધ છે, નિકાચિત બંધ છે, એ ફેરવી શકાતું નથી. શાસ્ત્રમાં પણ તમે વાંચો, નરગતિને નિકાચિત, એને બદલી શકાય નહીં. એને વિનંતી કરી, રડ્યા કે ભગવાન તમારો શિષ્ય છું, તમારો જ ભક્ત છું, અને મોક્ષે જ જવું છે, તોય મારે નરગતિ થશે. જયારે બહુ કગરાયા એટલે ભગવાને એને ખાલી એક ઉપાય તરીકે કીધું. એ ખરેખર થવાનું, અને પણ એ બન્યું પણ નહીં. પેલા એક સામાયિક પણ ના આપ્યું. ખ્યાલ આવ્યો? એટલે આ બધું પણ કેવું છે કે નાના છોકરાની જેમ રડે તો કે આવું કરી નાખે, એને ખબર છે કે આ થવાનું નથી, પણ એને કન્વિન્સ કરાવવા માટે ટેમ્પરરી સોલ્યુશન આપ્યું. એ સોલ્યુશન નતું. ભગવાનને તો ખબર જ હતી કે નિકાચિત બંધ બદલી શકાતા નથી. આજે ભગવાન મહાવીરની વાત કરો
તો એમને જે બ્રાહ્મણી કુક્ષેમાં જન્મ થયો એ કયો હતું? વિકાસિત. કાનમાં ખીલા ઠોકાયા કયો હતું? કેટલા અવતાર પીવાનું હતું? એટલે બદલી શકાતું નથી, પણ પેલાને ખાલી કન્વિન્સ કરવા માટે લૌકિક ઉપાય બતાવ્યો છે એ શાસ્ત્રોમાં, પણ એ ઉપાય નથી, પેલાના સમાધાન માટે છે. એવું કૃષ્ણ ભગવાનનું જે આપણે કહીએ છીએ કે એની 7માંથી 4થી નરકે થઈ, એ જે પ્રસંગ છે એ આખો પ્રસંગ આગમમાં જુદી રીતે કીધો છે કે આ જે ધર્મયુદ્ધ હતું તેનું તો ફેમિલી યુદ્ધ નતું, રામનું ફેમિલી યુદ્ધ હતું, પત્નીનું યુદ્ધ હતું, કૃષ્ણ ભગવાનનું ધર્મયુદ્ધ હતું, પોતાના સ્વાર્થ માટે નટાડ્યા, એટલે 7માંથી 4થી થઈ. એવું 63 સલાહ આ તો બીજો મને દેખાતું નથી, પણ મેં જે રેફરન્સ વાંચ્યું છે નાની ઉંમરે આ બધા વિધાંતો આગળમાં છે. પણ પછી આ લોકો સ્ટોરીમાં એટલા માટે જોડ્યું કે ભગવાન બદલી શકે છે એવા એંગલ, જેમ કે ગુરુની આશીર્વાદથી આમ થાય છે, એટલે મારે પોઈન્ટ મૂકવો હોય તો હું શું કહું કે જો પેલા ભાઈ આવ્યા હતા એ બહુ મુશ્કેલી થી આર્થિક મેં આશીર્વાદ આપ્યા, એનું કામ થઈ ગયું. એટલે એ રિલેટિવ ટોન કે છે, પણ આપણે સમજવાનું કારણ કે કુદરતના કાનૂન ક્યારે બદલાશે. પછી કોણ બોલે છે? તીર્થંકર બોલે, ચક્રવર્તી બોલે કે જ્ઞાની બોલે, કોઈ ફેરફાર ના થાય. કુદરતનું કાનૂન યુનિવર્સલ છે ને અપર છે અને બધાને લાગુ પડે છે, માને કે ના માને. એટલે એનાથી નીચે ઉતરશો તો વિજ્ઞાન નહીં સમજાય. આપણે કોઈ પણ વાતને વિજ્ઞાનના એંગલથી જોવું છે. ભલે સ્ટોરી ગમે તે કીધું હોય, સ્ટોરીની અંદર મોટા ભાગના ધર્મગુરુ બધી જ ધાર્મિક વાતો શુભ આશયથી જ કહે છે, શુદ્ધ આશયથી નથી કહેતા. અને આપણે શુદ્ધની વાત કરીએ છીએ, એટલે આટલો ડિફરન્સ તો રહેવાનો જ. એટલે તે લોકો રોંગ નથી, એ લોકો શુભાશુભ માર્ગે છે, એટલે એ રીતે જ વાત કરવી પડે. આજે એમ કહું કે ભાઈ દાદા ભગવાનની આરતી કરવાથી પુણ્ય ના બંધાય, એવું મારાથી બોલાય? ના બોલાય. પણ હું તમને વિજ્ઞાન ના કહું કે આરતી કરનારને કુદરત ના જોવાના તો મોક્ષે જવાશે, અને હું આરતી કરું છું તો પુણ્ય બંધાશે. આરતી કરવાનો કુદરતી રચના જોશો તો ઓર પુણ્યનું. એ તો કહું છું કે તમે આરતી કરનારને કુદરતી રચના જોશો તો મોક્ષે જશો, કર્મ નહીં બંધાય. ને હું આરતી કરું છું તો પુણ્ય બંધાશે. કઈ ખોટું? કુદરતી રચના જોવાથી પુણ્યનું બંધી, પુણ્ય તો બંધાઈ જ રહ્યું છે. એ જુદું છે, એ મોક્ષ માર્ગ માટે લાયક તો એ જ વાત છે ને. ક્રિયા તો ગમે તે રહેશે, તમે કુદરતી રચના તો આમે જોવાના. શુભાવવાની પણ જે ક્રિયાઓ થઈ રહી છે એમાં કુદરતી રચના જોશો તો વધારે વિશેષ ફાયદો થશે, એ પણ હકીકત છે. પણ એટલે તો આપણે તો શુભ અશુભ બે માં કીધું છે ને. અશુભ ક્રિયાને પણ કુદરતી રચના જોવાનું જ કીધું છે ને. આપણે શુભ ની ક્યાં તો અશુભ ને પણ એ કીધું છે. મારામારી કરતો તોય કુદરતી તોય મોક્ષ માર્ગ માટે લાયક. જબરજસ્તી આરતી ઉતારતો તો સ્વામીજીએ કીધું એટલે મેં ચોકડી મારી. પણ એટલે આવું જયારે કોઈ માને ત્યારે એને હું માનવું જોઈએ કે સ્વામીજી પાસે ક્રિયા કરાવી કે ના કરાવવાનો કંટ્રોલ એમની પાસે છે. આવું પછી એક્સેપ્ટ કરવું પડે. બરાબર છે. બે વાત નહીં એક્સેપ્ટ કરવાની. સગવડી પકડવા માટે તો પછી સગવડી તો જેને જે પકડું, આપણે વાત સિદ્ધાંતિ કરીએ છીએ. સગવડિયામાં તો જેને જે કોઈ મહત્વની વાત છે. હું કોઈની ડિવેલ્યુ કરવા માટે કે પણ એનું મહત્વ સમજાય એના માટેની જ વાત છે કે ભાઈ આનાથી વધારે મહત્વ સાથે આપણે પરફેક્ટ થઈએ, નથી ડાઉન જઈએ. એટલે એટલા માટે તો મેં કીધું કે ભાઈ આખો આ વિજ્ઞાનનો માર્ગ આખો એવો છે કે હંમેશા સતત જાગૃતિનો માર્ગ છે. અને જેટલી જાગૃતિ નહીં રહે, માનો કે 2% વિજ્ઞાનની જાગૃતિ રહી ને 98% નહીં રહે તો સામાન્ય વ્યક્તિની જેમ કર્મ બંધાશે, એવું આપણું વિજ્ઞાન કહે છે. એના આપણે ક્યારે ઈફ અને બટ કીધું, આપણે ક્યારે ગોળ ગોળ વાત નથી કરી. આપણે એવું કીધું નથી કે આ વિજ્ઞાન પ્રાપ્ત થયું એટલે 1-2 અવતાર હું ક્યારેય નથી બોલ્યું. બોલ્યો જ નથી. કેટલા અવતાર થશે તમારા ઉપર ડિપેન્ડ છે. અજ્ઞાન ઝીરો કરવું આ મારો પ્રિન્સિપલ છે. એટલે 91% નું રિસ્ક પણ સાથે સમજી લેવાનું. નોર્મલ માણસની જેમ કહું, પછી 98% માટે ફેલ ગયા છો તો નોર્મલ માણસની જેમ તમારે કર્મ ભોગવવા પડશે. પતી ગયું. પછી હાયર લોઅર નો સવાલ નોર્મલ એટલે બધું આવી ગયું. આ બધી વાતો આપણે સિદ્ધાંતમાં સ્ટેપ બાય સ્ટેપ લોકો મિસગાઈડ ન થાય અને વિજ્ઞાનનું મહત્વ સમજે એટલા માટે ડેન્જરસ વાતો પણ આપણે કરેલી છે. એના માટે આ પણ દાખલો આપે કે તીર્થંકરમાં પણ 1% જ્ઞાન છેલ્લા અવતારમાં હશે તો પણ નરગતિના કર્મ બની શકે. માટે જાગૃતિની કેટલી જરૂર છે એનું પણ આપણે મહત્વ સમજાવ્યું છે. હવે આટલું સમજાવવા છતાં કોઈ વ્યક્તિગત ન સમજે, ઇનર
તો આપણે શું કરીએ? નહીં, ક્લિયરિટી જરૂર. બધા જ ભાઈ સારું. મેં એટલે કીધું કે ખાલી સાંભળવાથી અનુભવ નહીં થાય, ઉપયોગ કરવાથી થશે. ને સાંભળેલું કેરી ફોરવર્ડ પણ નહીં. વાંચેલું કેરી ફોરવર્ડ નહીં થાય. ઉપયોગ કરેલું કેરી ફોરવર્ડ થશે અને અનુભવેલું થશે. તમે વાગોળેલું હશે એ થશે અને ઉપયોગ કરીને અનુભવ કર્યો હશે એ પણ થશે. ખાલી સાંભળેલું વાંચેલું આ બધી વાતો આપણે બિલકુલ ક્લિયર કરી છે. ખ્યાલ આવી ગયો? હવે કોઈ ક્લિયર ના સમજે તો આપણે શું કરીએ? એ વ્યક્તિગત વિષય છે. આપણે બધી યુનિવર્સલ ટ્રુથ વાતો અને પબ્લિક લેખી સત્સંગમાં કહેતા હતા કે 5 વર્ષ 50 વર્ષ જ્ઞાન લીધે થયા પણ કશું કામતા નથી, તો એ સ્થિતિ અહીં પણ લાગુ પડે છે. એટલા માટે આ ક્લિયરિટી બધે લાગુ પડે. પ્રિન્સિપલ બધે ઠેકાણે સરખો હોય. આ બધી ક્રિયાઓ બધા કરતા જ કરતા ભાઈ પુણ્ય બાંધે છે. સામે નેગેટિવ ક્રિયાનું પાપ પણ બાંધે છે. પણ આપણે તો અહીંયા એવું કીધું છે કે 1-2% પણ જો તમે પાડશો તો તમારી સ્થિતિ આવી છે, પણ 99% માટે તમે નોર્મલ જ છો. એમાં તમારે પાછું આગલા અવતારમાં પાસ થવું, એમાં કોઈ ઓપ્શન તમારી પાસે ભલે વિજ્ઞાન છે પણ એ વિજ્ઞાનનો ઉપયોગ તમારે નેક્સ્ટ પગમાં જેટલો કરશો એટલા પાસ થશો. પાછા જ્યાં નહીં કરો તો ફેલ છો, પાછી ફેરતી એક્ઝામ આપવાની. એમ કરતા કરતા તમારી દ્રષ્ટિમાંથી અજ્ઞાન 0 થશે તો પછી ઉપયોગનો પ્રશ્ન નહીં રહે. અને અજ્ઞાન 0 ક્યારે થાય? કે વિજ્ઞાન સંપૂર્ણ, વિજ્ઞાન સિવાયની કોઈ દ્રષ્ટિ રહે નહીં તો પછી અજ્ઞાન રહે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય અને વિજ્ઞાન એટલે સનાતન સત્ય. આ બધી જ વાતોની ક્લેરિટી બિલકુલ કરેલી છે આપણે. કોઈ વ્યક્તિગત રીતે કોઈ સમજે ના સમજે, ઓછું સમજે, વધારે સમજે, ઊંધું સમજે, એમનો વ્યક્તિગત વિષય છે. અને છતાંય પણ બધાને પૂછવાનો આપણે અધિકાર આપ્યો છે. આપણે જવાબ આપવા માટેની ખાતરી આપીએ છીએ. એનાથી વધારે શું કરાય આપણાથી? એના માટે પૂછ્યું. યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્લીઝ. કેરેક્ટર કોને કહેશું અને સૂક્ષ્મ કેરેક્ટર કોને કહેશું? યસ. સ્થૂળ સોરી અહીંથી બંધ કર્યું. સોરી. જય સચ્ચિદાનંદ. અહીંથી બંધ. સ્થૂળ કેરેક્ટર એટલે આ મન વચન કાયાથી વ્યક્ત થાય છે તે. સૂક્ષ્મ કેરેક્ટર દેખાય નહીં, એ ભાવ સત્તા છે. અત્યારે આ જે કેરેક્ટર દેખાય છે એ પરિણામ છે. શું છે? એ આજના પુરુષાર્થનું ફળ નથી. ને અત્યારે જે અંદર ભાવમાં તમારું કેરેક્ટર બીજ રૂપે નાખો છો એનું ફળ નેક્સ્ટ ફળ. કુદરતનો પહેલા કાનૂન સમજો. આ બધી બાબતોમાં મેઇન, કારણ કે આપણે છે ને પાયાની ઘણી બધી વાતો સિદ્ધાંતમાં સમજી શક્યા નથી અને તેથી આ પઝલ થાય છે. બેઝ જોઈએ, વિજ્ઞાનમાં બેઝ જોઈએ. વિજ્ઞાનમાં વ્યૂ પોઈન્ટ નહીં ચાલે. તમને ખ્યાલ છે એક જ ધરતી છે, પણ હું 10 બીજ નાખીશ તો ફળ કેવા આવશે? તો ધરતી તો એક જ છે, પણ બીજ નાખવાની શક્તિ તમારી પાસે છે, ફળ ટ્રાન્સફર કરવાની શક્તિ. એટલે ફળ કોઈ પણ આવે, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું આવે, પણ ફળ કોણ આપે? આ પ્રિન્સિપલ હોવો જોઈએ. વ્યૂ પોઈન્ટ ના હોવું જોઈએ કે સારું કર્યું તો એનું છે, ખરાબ કર્યું તો પેલા એવું નહીં. તમે જે બીજનું ફળ લાવવાનું કામ કુદરતનું છે, એની કાઇન્ડ ઓફ આ લો ઓફ નેચર છે. પછી એ મનુષ્ય બીજ નાખે કે ધરતીમાં બીજ નાખે, ખ્યાલ આ પેલો પ્રિન્સિપલ. બીજો પ્રિન્સિપલ, દરેક વસ્તુમાં હું એટલે સિદ્ધાંતના ઉપર ભાર મૂકું છું વારંવાર કે સિદ્ધાંત સમજો તો સોલ્યુશન ત્યાં છે, અને સિદ્ધાંત નહીં સમજો તો પઝલ રહેવાનું. હવે એક નાનો એક્ઝામ્પલ એમને પૂછ્યું કે ભાઈ 7મી માંથી 4થી નરકે થઈ ગઈ. હવે પ્રિન્સિપલ ના સમજાય, રિલેટિવ સત્યમાં વાતો કરવી ઈઝી છે, કારણ કે ત્યાં કોઈ તમને પૂછનાર, તમે ગમે તે કહી શકો. પણ સનાતન સત્યમાં સિદ્ધાંત આવે છે વચ્ચે કે નિકાચિત કર્મ બદલી શકાતા નથી, લો ઓફ નેચર. હવે પછી આમના બદલાય આમના ના બદલાય તો પ્રિન્સિપલ ખોટો થઈ જાય. એટલે અમારી વાણીમાં પ્રિન્સિપલની ગરણીથી ગરાઈ ન નીકળે. કોણ એક્સેપ્ટ કરે છે અમને પડી નથી. અમારે સિદ્ધાંત કેવો છે, પણ કોનો સિદ્ધાંત? કુદરતનો, કે જે અફર છે, માને કે ન માને તો પણ લાગુ પડે છે. હવે કોઈએ કયા એંગલથી વાત કરી છે એ અમારો વિષય, અને અમે એને ખોટી સાબિત પણ કરવા માંગતા નથી, કારણ કે એનો આશય ખોટું કહેવાનો હોતો નથી.
એનો આશય રિલેટિવ સત્યની મહત્તા બતાવવાનો હશે. ખોટો નથી હોતો, ખ્યાલ? એ સિદ્ધાંત નથી બતાવતો પણ રિલેટિવ સત્યનું કે જો એમને પણ પુરુષાર્થ કર્યો તો આવું થઈ શક્યું, એમ તમારે પણ થઈ શકે એવું કહેવા માટે કીધું છે. એટલે એમનો એંગલ ખોટો નથી, એમનો એંગલ કરેક્શનનો છે, આપણો એંગલ સેપરેશનનો છે. એટલે સિદ્ધાંત સેપરેશન માટે છે અને ધર્મ કરેક્શન માટે છે. આ બંને એંગલ જુદા થઈ ગયા. એટલે ધર્મમાં સિદ્ધાંતની વાત કરી, શ્રદ્ધા. અને કોઈ પણ એક્ઝામ્પલ ધર્મની અંદર ધર્મગુરુ તમારા શુભ આશય પ્રમાણે જ આપે છે. એ ભલે પ્રસંગને મરોડી નાખે પણ મરોડવા પાછળનો આશય શું હોય કે તમે આની શુભ વાતને પકડો. ધેટ ઇઝ એંગલ. એટલે આપણે ખબર પડી જોઈએ કે ધર્મગુરુ કોઈ પણ ધર્મ હોય તો આ એંગલ એમનો હોય, કોઈ પણ વાતો કરતી વખતે. સમજાય છે? અને આ વિજ્ઞાનમાં હું કોઈ પણ વાત કરું તો શું હશે? સિદ્ધાંત. પછી આ પ્રસંગે જુદું કહું, પેલા પ્રસંગે જુદું, પેલા માટે જુદું, એવું નહીં આવે. યુનિવર્સલ ટ્રુથ લોમાં ઇન્ડિવિડ્યુઅલ વાત આવશે નહીં. હા, વ્યક્તિગત વાતો શાસ્ત્રોમાં પ્રવચનકારો દ્વારા અલગ અલગ એંગલથી વ્યક્ત થાય અને થવાની. કારણ કે એ લોકોએ તો ગમે તેમ કહીને રિલેટિવ એંગલને પ્રોજેક્ટ કરવો છે અને એની પાછળનો આશય એવો છે કે લોકો આ ક્રિયા કરવા પ્રેરાય. જેમ કે માફી ના માંગતા હોય આપણે તો મારે પ્રતિક્રમણનું મહત્વ સમજાવવું હોય તો મારે એવું કેવું પડે કે ભગવાન મહાવીર પણ પ્રતિક્રમણ કરતા હતા, ખ્યાલ આવ્યો? અમારા ધર્મગુરુ પણ કરતા હતા, દાદા ભગવાને કરતા હતા. આ બધું કેવું પડે તો તમે પ્રતિક્રમણનું મહત્વ. સો ધેટ ઇઝ અ એંગલ. એટલે એ એંગલ પ્રમાણે એ લોકો, કારણ કે એ લોકો જે કરાવવું છે એના માટે કહે છે. પછી એમાં સાચું ખોટું જોવાનું, એનો આશય તમે એને ફોલો કરો એના માટેના બધા સપોર્ટ આપે છે. એટલે એને પછી સનાતન સત્ય સાથે કમ્પેર, એનો એંગલ જ જુદો છે. શું છે? તમે કોઈ પણ રીતે પાપ ન કરો અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો અને પ્રાયશ્ચિત થી બદલી શકાય છે, આવું હું સપોર્ટ ના કરું તો તમે કરો જ નહીં. એટલે મારે દાખલા બધા એવા જ આપવા પડે. કદાચ એવું ના બન્યું હોય તો દાખલા તો આપવા જ પડે, તો જ તમને સપોર્ટ મળે ને. ખ્યાલ આવ્યો? એટલે ધર્મગુરુઓ એની રીતે કરેક્ટ છે અને એ જે લેવલની વાત કરે છે એ લેવલ પ્રમાણે એ જ વાત હોય, બીજી વાત ના હોય. ખ્યાલ આવ્યો? એટલે એ વિજ્ઞાનની વાતોમાં એ આખું પેકેજ નથી આવતું. એટલા માટે અમારે કહેવું પડ્યું અમારા વ્યવહાર જીવનમાં કે ભાઈ અમે આજે અમને ઘણા બધા લોકો હવે તો જ્ઞાન વિધિ બધા આપતા થઈ ગયા. પેલા બધા વાંધા બચકાને વિરોધ હતા, હવે બધા ઉડી ગયા. એનીવે આ બધા સમયની કમાલ છે, બીજું કશું નથી. એમાં સિદ્ધાંત કશું આવતું નથી. જે સિદ્ધાંત તમે ના પડે એ સિદ્ધાંત તમે ખંડન કરો. પણ આવું બધું રિલેટિવ સિસ્ટમમાં ચાલે. આપણા માટે કુદરતી રચના છે. આપણે સાચું નથી કેવું, ખોટું નથી કેવું, કુદરતી. એટલે સબ્જેક્ટ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. પણ પ્રશ્ન એ થાય છે કે આવા રિલેટિવ સત્યની અંદર થતા વ્યવહારોમાં આપણે વિજ્ઞાન થકી ઊંડા ઉતરવાની જરૂર નથી. કારણ કે કરેક્શન એ આપણો સબ્જેક્ટ નથી, સાચું ખોટું એ આપણો વિષય નથી. આપણો વિષય કે જે કરે છે એ કુદરતી ઘટના છે, પતી ગયું. એને બીજા કોઈ ઓપિનિયનની જરૂર નથી. ઓપિનિયનની જરૂર. બાકી તમારા માટે સાચું અને સારું છે કે આ અમને આ દર્શન ખુલ્લું થયું તારા સિદ્ધાંતની વાત કરીશું, અમને ના ખુલ્લું થયું તો અમે બી આ જ વાત કરશું. અમારી પાસે બીજો કોઈ ઓપ્શન જ ના હોય ને. આ સિદ્ધાંતને આધારે અમારે રિલેટિવ, અને તમને ખબર ના પડે કે અમારી જવાબદારી શું આવે. આજે અમે એક પણ વાત અસિદ્ધાંતિક કરીએ આખું દર્શન ખોટું સાબિત થાય. અમે નહીં, દર્શન, જે દર્શન અમે કુદરતનું કહીએ છીએ એ ખોટું સાબિત થાય. અહીંયા તમે જે નિકાતિત કર્મની વાત કરી તો નિકાતિત કર્મ પણ સિદ્ધાંતમાં એક અપવાદ પણ એક સિદ્ધાંત છે. આજ કઈ પણ વસ્તુ કઈ પણ બની શકે છે જે અપવાદના લીધે ચેન્જેબલ છે. તો સાતમી નોંધ એટલે નિકાતિત સિવાયના કર્મો છે એ બદલી શકાય છે, એવું શાસ્ત્રમાં જ કહેલું છે. નિકાતિત એટલે સ્ટ્રોંગ, બાકીના બધા માઇલ્ડ છે. માઇલ્ડમાં તમે કરેક્શન કરી શકો છો, પેલામાં નથી કરી શકતા એમ કીધું છે. આ સિદ્ધાંત જ છે, આ સનાતન સિદ્ધાંત જ છે કે બદલી શકો છો, પણ નિકાતિત નથી બદલાતા. એટલે કોઈ એક્ઝામ્પલ નિકાતિત નો આપે તો એ રિલેટિવ સત્ય કરેક્ટ નથી. પણ વ્યવહારના કઈ પણ પ્રકારના કરેલી ભૂલ, કરતા ભાવે કરેલી ભૂલ, એને તમે કરેક્શન કરી શકો છો. કારણ કે કુદરતનું એક જ કાનૂન છે કે તમે કરેલી ભૂલ છે ને એ ખરેખર ભૂલ નથી, એ પરિણામ છે.
પણ તમે કરતા ભાવ કર્યું છે એ ભૂલ છે. હવે કરતા ભાવને શું કરી નાખો છો એટલે ભૂલ ઉડી જાય છે. પેલી ભૂલનો તો પ્રકોટ આવી ગયો, એ બીજી વખત નહીં આવે. અત્યારે જે કરતા ભાવે કર્યું છે ને એ કરેક્શન કરવાનું છે. એટલે પ્રતિક્રમણ એટલે કરતા ભાવથી પાછો હટવાનું છે, ક્રિયાથી નહીં, પણ એંગલ ક્રિયાનો મૂક્યો છે. એટલા માટે ક્રિયા મૂક્યો છે તમને ખબર પડે કે આ ક્રિયામાં મેં કરતા ભાવ ક્લિયર કરવા માટે વાત કરી છે, અહીં ક્રિયા ઉડી જાય છે. એટલે અહીંયા એ વાત સાચું છે. આપણે બધા અહીંયા બેઠા છે ને, બધા જેટલા પણ બેઠા છે એ બધાને ક્લિયર ખબર છે કે દાદા ભગવાન નતા મળ્યા ને એ પેલા જે ધર્મ ફોલો કરતા હતા હવે નથી કરતા. પણ ત્યાં કોઈને પ્રશ્ન નથી, જો બોલતા નથી ત્યાં નથી પ્રશ્ન, મંદિરમાં નથી જતો પણ ત્યાં કોઈ ના પૂછ્યું દાદા ભગવાન તમને મળ્યા મંદિર જતો નથી, આ મારી ભૂલ નહીં, જો બોલતા નથી. પેલા હું રોજ પૂજા કરતો, નથી કરતો હવે બ્રાહ્મણ થઈને પણ. કારણ કે એટલા માટે હું કહું છું રિલેટિવ સત્યમાં જશો there are so many puzzles, એનું કોઈ સોલ્યુશન એક જ છે, સનાતન સત્ય. કે જેમાં કોઈ પઝલ આ ઇન્ડિવિડ્યુઅલ ટોકમાં આ જ થવાનું, તમે કોઈને કશું જ ના કહી શકો. અને તમે કહેશો સાહેબ 4 પ્રશ્નો મૂકશે, હવે તમે શું કરશો? નહીં, પ્રશ્નનો સવાલ નથી, અહીંયા ઉચ્ચ કોટીના ભાવો જ એની સાથે જેમ હમણાં વાત કરી તમે તો ભાઈ આ વસ્તુ ખરી પડી તો બીજી વસ્તુ પણ મળે છે ને. હા તો તારે એટલે તમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળે છે. વિજ્ઞાન તમે કીધું કે તીર્થંકર ભગવાનને 82 વિદ્યાઓ મળે છે, કુદરતી જ મળે ને. હા બરાબર, કુદરતી છે. તો અહીંયા પણ જેમ ડેવલપ પરિણામ આવે ને, પરિણામમાં આવશે, પણ અહીંયા પણ પ્યોરિટીનું કંઈક તો ઉકેલું નીકળશે ને. પણ જે એ રિઝલ્ટમાં આવે, આજની બીજની પ્યોરિટી જયારે ફળ આવે ને ત્યારે એમાં આવે. તીર્થંકર આગલા અવતારમાં બીજ નાખ્યું ત્યારે ના હોય એની પાસે, પણ તીર્થંકર પદ પરિણામમાં આવ્યું એની સાથે શું થાય એની શક્તિઓ. અહીંયા હું ધંધો કરું છું તો મારો નફો નુકસાન અહીંયા જોઈએ છે, બરાબર. અહીંયા આગળ આવતા ભાવની વાત આવે છે, મને સેટ નથી થતી, મારે તો અહીંયા રોકડું જોઈએ છે. એ તો એક તકલીફ છે ને, એક તકલીફ છે ને. જયારે જન્મ્યા ત્યારે મા બાપ રોકડા ના મળ્યા, એક્સેપ્ટ જ કર્યા. ભાઈ બેન એક્સેપ્ટ કર્યા, રોકડા ના મળ્યા મરજી પ્રમાણે. કાકા મામા ભાઈ એક્સેપ્ટ કર્યા, રોકડા ના મળ્યા. એક મિનિટ ના, મને ના મળ્યું તો એક્સેપ્ટ કર્યું, રોકડું ના મળ્યું મને, ક્યાં બધું એક્સેપ્ટ કર્યું? ચાલતું જવાબ બોલતા નથી. હવે ત્યાં ચાલે છે ત્યાં તકલીફ છે. એ તો પછી માનવામાં તો હું શું કરું? હવે આખી જિંદગી બધું એક્સેપ્ટ કરે છે પણ છતાં એને એવું લાગે છે કે હું આટલું એક્સેપ્ટ કરું છું. જે ફરજિયાત છે તમારી પાસે ચોઈસ નથી, શું કરો સાહેબ? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, શું કરે? મા બાપે જેલમાં, કરવું શું હવે? આ પ્રશ્ન સ્ટેટસ નો આવી ગયો. પણ ઓપ્શન છે કઈ? શું કરે શું એમ? વ્યવહારમાં જે પણ જેમ કે તાવ આવે તો દવા લઈ મુખ્ય થઈ જાય, ધંધામાં નફો, એ બધી વાતો એટલે બુદ્ધિનું સમાધાન જોઈએ છે. પણ બુદ્ધિનું સમાધાન તું નોકરી અત્યારે પગાર તને આવતા ભાવમાં આપીશ તો થોડી ચાલે છે? ના ચાલે. હા, તો અહીંયા આગળ પણ એ જ વાત મને લાગુ પડે છે. હા, એટલે એ વાત સાચી છે એમની. એ વાત સાચી છે કે ભાઈ નોકરી કરે તો પગાર તો આવતારમાં જ મળવો જોઈએ, અને લગ્ન કરે તો વાઈફ પણ બરાબર છે. પણ એ ખબર નથી પડતી કે આ જે નોકરી કરું છું અને પગાર મળે છે બંને ભાગ પરિણામ છે. બેમાંથી એક પુરુષાર્થ. લગ્ન કરું છું અને વાઈફ મળે છે એ પણ પરિણામ છે. એનાથી બાળકો આવશે એ પણ પરિણામ છે. આ આખી જન્મથી મોત સુધીની આખી શૃંખલા કઈ છે? પરિણામની છે. એમાં તમે ડિવિઝન પાડો એમ નામ પઝલ. મળતું નથી અને જો મળવાનું નથી તો આખો ભાગ જ ઉડી જાય છે સાહેબ. ના, મળવાનું નથી એવું નહીં. જે પણ મળવાનું કામ કરશે પગાર તને આવતા ભવે આપીશ એટલે કે મૂર્ખ છો, ત્યાં આગળ સ્પષ્ટ છે. અને અહીંયા આગળ આવતા ભાવના હવાલાથી કામ ચાલે છે તો બરાબર છે સાહેબ. એટલે કેવી કુદરતી માયાજાળ કેવી છે? આખી જિંદગીમાં જન્મ લેવાનો, મા બાપની સેવા કરવાની, ભાઈ બહેનને હેલ્પ કરવાની, પતિ પત્ની બાળકોને હેલ્પ કરવાની, સત્તા સંપત્તિ ભેગા કરવાના, છેલ્લે પાછું મૂકીને જવાનું. ત્યાં ફરિયાદ જો બોલતા નથી. મૂકી જવાનું એ મૂર્ખામી નથી. ત્યાં સ્વીકારેલું છે સનાતન સત્ય. ના, ક્યાં સ્વીકાર્યું છે? જ્યાં ચાલતું તો પેલા ભૂલી ગયો સાહેબ.
જ્યાં ચાલે છે એવું લાગે છે ને ત્યાં જ પ્રશ્નો ચાલતું નથી. ત્યાં આપણે એમ કે મારા મા બાપ કેમ મને જ જોઈતા ચાલે. આ દ્વંદ્વનો જ ઉડાડવાના છે. એટલે કઉ છું કે રિલેટિવ સત્યનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન કોઈ દિવસ ના હોય, વિકલ્પી જ હોય. એક વિકલ્પમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, અને આખું જગત. અમે વર્ષો પહેલા સચ્ચિદાનંદ સંઘમાં સત્સંગ કરતા હતા ત્યારે મેં સત્સંગમાં પણ જૂના જેને સાંભળ્યા હશે, કદાચ કેટલાક રેકોર્ડમાં પણ, કારણ કે તમારે બધું રેકોર્ડિંગ નતા કરતા, ત્યારે મેં અનેક વખત કીધું છે કોઈ પણ સામાજિક પ્રશ્નનું સોલ્યુશન રિલેટિવ સત્યથી નહીં આવે. અને કહેશે તો એ ટેમ્પરરી ટ્રુથ છે, એ પરમેનન્ટ સોલ્યુશન. તમને જે સોલ્યુશન આપશે તો પછી એ ભૂલો તમારી થવાની છે. પણ કોઈ પણ પ્રશ્નનું સમાધાન યુનિવર્સલ ટ્રુથ સમજાશે તો કાયમી આવશે. પછી એ પ્રશ્ન ભલે 100 વખત બનશે, એનો એક પ્રશ્ન 100 વખત બનશે તો તમારી પાસે સમાધાન રહેશે. પેલામાં સમાધાન નહીં રહે. પછી કે સમાધાન મળ્યું છતાંય ભૂલ થઈ ગઈ. આજે તમે જુઓ કે વ્યવહાર જગતની અંદર સામાજિક પ્રશ્નોની જે શૃંખલાઓ જે ચાલે છે પ્રશ્નોત્તરી રૂપે, એકના એક જ પ્રકારના કેટેગરી એકના એક જ પ્રકારના પ્રશ્નો અનેક વખત વર્ષોથી પૂછાયા જ કરે છે. પૂછનારા પૂછે છે, જવાબ આપે છે, કોઈ સોલ્યુશન નથી. પણ પૂછનારને પૂછવાનો સંતોષ થાય છે, જવાબ આપનારને જવાબ આપવાનો સંતોષ થાય છે. રિઝલ્ટ આવે છે કે એને કોઈને પડી નથી પડી. એનું પ્રૂફ છે કે વારંવાર એ જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. વ્યક્તિ બદલાયા કરે છે પણ કેટેગરી તો પ્રશ્ન એ છે, કારણ કે એમાં કોઈ સોલ્યુશન નથી હોતું સાહેબ. અને આપણા વિજ્ઞાન એક એવું છે કે જેમાં કીધું કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમાં બધું સોલ્યુશન છે સાહેબ. ભાઈ ગમે તે અવસ્થા હોય, શા માટે ડિટેલિંગમાં જાઓ છો આપણે? ચલો શોર્ટમાં કહેજો અમને પ્રશ્ન. સ્વામીજી જે કહે છે ને કે અત્યારે કરું છું ને અત્યારે મારે પુરુષાર્થમાં નફો નુકસાન જે પણ જોઈએ છે. હવે આ રસ્તામાં એને દવા મળી તાવ એમણે લીધી, એવી જ રીતે આ રસ્તામાં જ્ઞાન મળ્યું, જ્ઞાનનો ઉપયોગ કર્યો તો એનું અત્યારે સોલ્યુશન એ મળશે કે અંદરથી સમાધાન એ તો મેં પહેલા કીધું ને, સનાતન સત્ય સ્વીકાર થશે કે આ પૂતગલને મળવાનું હતું તે મળ્યું, જવાનું હતું તે ગયું. મળશે બી મારી કોઈ કેપેસિટી થી નહીં મળે. કુદરત મને મોકલાવે છે અને કુદરત મારી પાસે લે છે. હું એક આમાં ફક્ત એક નિમિત્ત જ છું. એટલે કીધું ને એટલે આ એમને અત્યારે આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન નહીં બદલાય, આવવા જવાનું નહીં બદલાય, પણ અંદરની સમાધાન રહેશે. આ વિજ્ઞાનથી ઇન્સ્ટન્ટ બેનિફિટ છે સેપરેશન, એટલે કે અવસ્થાની અસરોથી મુક્ત. એ પહેલો બેનિફિટ. અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકોએ નેક્સ્ટ બર્થમાં. પણ અત્યારે જે બહારના સંજોગો અપ્સ એન્ડ ડાઉન છે, આ વિજ્ઞાનનો ઉપયોગ કરવા તમે શું થઈ ગયા? સેપરેટ થઈ ગયા. ખ્યાલ આવી ગયો? આટલો બેનિફિટ તમને ઇન્સ્ટન્ટ મળે છે વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી, ઓન ધ સ્પોટ જ મળે છે. અને પછી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. તમે વિચાર કરો કે ભારત વર્ષના ઇતિહાસમાં તમે વિચાર કરો કે પુણ્ય સિવાય સંજોગો નથી મળતા, પાપ પુણ્ય સિવાય. આવું તમે બધાએ જન્મથી સાંભળ્યું છે, સમજદાર થયા, બરાબર છે? હવે લોકોએ પ્રશ્ન પૂછ્યો તો પછી આપણે અહીંયા આગળ પાપ પુણ્યનો પુરુષાર્થ નથી કરતા. સાંભળજો, વિજ્ઞાનની વાત કરો તો પછી અહીંયા સંજોગો બંધ પડશે, એનું રિઝલ્ટ આવશે, પણ પુણ્ય તો છે નહીં અમારી પાસે. આવો પ્રશ્ન પૂછાયો હતો ભૂતકાળમાં અનેક વખત, બરાબર છે? પણ વિજ્ઞાને જવાબ પણ આપ્યો કે તમે શુદ્ધાત્મા જુઓ છો તો મોક્ષ માર્ગનું પુણ્ય છે, અને પ્રકૃતિ જુઓ છો તો સંસાર માર્ગનું પાપ પુણ્ય છે. તમે કરતા જુઓ છો તો સંસારનું રિઝલ્ટ છે, અકર્તા જુઓ છો તો મોક્ષ માર્ગ માટે આ બધું જ કીધું છે આપણે. એટલે અહીંયા પુણ્ય નથી એવું નથી, પણ પુણ્ય સબ્જેક્ટ ટુ મોક્ષ માર્ગ માટે લાયક ને પેલું સબ્જેક્ટ ટુ સંસાર. આ બધી વાતો ક્લિયર થઈ છે જે દુનિયાની કોઈ ચોપડીઓમાં નથી. કોઈએ કીધી પણ પેલી પુણ્યની વાત કરી છે, આ પુણ્યની વાત કોઈએ નથી. વિચાર કરો, આટલી બધી આ સાયન્સની બલિહારી છે. ખ્યાલ આવ્યો? આ સાયન્સ એટલું ક્લિયર ખુલ્લું થયું છે જેથી હું આ ક્લિયર કહી શકું છું. મને ક્લિયર ના દેખાતું હોય તો હું ક્યાંથી બોલી શકું? હે? હા, ચાલો આ પ્રશ્ન લઈએ. સુકડિયા કોણ છે? સુકડિયા સુકડી લઈને આવ્યા છો? કઈ વાત નહીં, કઈ વાત નહીં. જય સચ્ચિદાનંદ. તીર્થંકર પરમાત્માએ ગણધરોને આપેલ ત્રિપદી ઉત્પન્ન હોય, ધ્રુવેવા અને વિઘ્નેવા
જેના પરથી દ્વાદશાંગીની રચના થઈ, આગમો રચાયા, તેના ઉપર વિસ્તૃત પ્રકાશ પાડશું. આટલું જ છે. આ વિજ્ઞાનનો સાર આટલો જ છે. ઉત્પન્ન થાય અને નાશ થાય એ અવસ્થા છે, એમાં આત્મા ધ્રુવ છે. અવસ્થા ઉત્પન્ન થઈ, નાશ થઈ, જન્મ થયો, મૃત્યુ થઈ, વસ્તુ આવી, જતું રહી, વ્યક્તિ મળી, જતી રહી. આત્મા તેનો ને આપણે ગુચાયા છે આવન જાવનમાં, ને છીએ આપણે ધ્રુવ. એટલે આવન જાવન છે અને કુદરતી રચના જુઓ તો તમારું ધ્રુવપણું સાબિત રહે. અને આવન જાવનમાં ઘૂસી જાઓ તો પાછા નવા રાગ બેસીને કર્મ બંધાશે. ઉત્પન્ન અને નાશ એ અવસ્થાનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. ખ્યાલ આવ્યો? અને આત્મા છે ધ્રુવ છે. આ ત્રિપદી છે, એમાં કઈ લાંબુ લાંબુ નથી. આના પછી જેટલા દાખલા આપવા હોય વિસ્તાર કરીને આપી શકાય, પણ સિદ્ધાંત આટલો જ છે. ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, એ બધી અવસ્થાઓ છે. એમાં હું ધ્રુવ છું, બસ ખ્યાલ આવી ગયો? અને હું ધ્રુવ છું એમાં રહેવા માટે ઉત્પન્ન અને નાશની અવસ્થાની કુદરતી રચના જોતા આવડે તો મારું ધ્રુવપણું છે એ વર્ધમાન થયા કરે. ધ્રુવપણું છે એ દ્રષ્ટિમાં શું થાય? વર્ધમાન થાય. અને એમાં ના રહું તો રાગદ્વેષ વાળા નવા કર્મ બંધાશે. બે જ ઓપ્શન છે, આમાં કશું ગોળ ગોળ નથી. તીર્થંકર ભગવાન તો ત્રિપદી જ આપે પહેલા પ્રવચનમાં. ખ્યાલ આવ્યો? ઉત્પન્ન થવું, નાશ થવું અને ધ્રુવ, આનો મિનિંગ થાય. સમજાઈ ગયા? ના પૂછવું તો પૂછજો પાછું. ઓકે ઓકે. તો પ્રશ્ન નંબર 2, 3 પ્રકારના સંકેત ઉપર વિસ્તૃત પ્રકાશ પાડો. સાયોપસમ, ઉપસમ, સાહેબ સંકેત ઉપરના પ્રકાશો. મૂળ સંકેત 2 પ્રકારના છે. કેટલા? 2 પ્રકારના. એક ઉપસમ સંકેત અને એક સહાયક સંકેત. ઉપસમ સંકેતના 2 પ્રકારો છે. હા, કે થોડા સમય પછી મોક્ષે જનારો, થોડા ભાવમાં, અને વધારે ભાવ પછી મોક્ષે જનારો છે. આ 2 ડિફરન્સ પડે. અને જે આ જે સયોપસમ સંકેત છે તે કાયમનું. ખ્યાલ આવ્યો? સહાયક સંકેત એટલે સંકેતની છેલ્લી કક્ષા. ના, સહાયક સંકેત કહું ના, આ લખ્યું ને ક્ષયોપસમ, ક્ષય અને ઉપસમ, પછી ઉપસમ અને સહાયક. તો પેલા ક્ષયોપસમ છે એ શું છે કે આવે અને જાય, એને ક્ષયોપસમ કહેવાય. ક્ષય અને ઉપસમ. પછી આ ઉપસમ લખ્યું છે. ઉપસમ એટલે બીજી કેટેગરી. ઉપસમ એટલે આપેલો કોલસો હળગાઈએ ને પછી ઉપર રાખ લાગી જાય એટલે અગ્નિ દેખાય નહીં, પણ જેવો ફૂંક મારો એટલે અગ્નિ. સમજાય કે નહીં? હા, એટલે આપણે આમ સંપૂર્ણ વિતરાગ થઈને બેઠા હોય, કોઈ લાગે કે વિતરાગ જ છે, પણ જેવું કોઈ અક્કલ વગર ના કીધું કે અગ્નિ હળગે, નામ થયું એ ઉપસમ. એટલે આમ સમી ગયેલું દેખાય પણ સમ્યું દેખાયું ખરું કે અગ્નિ હળગતી નથી, પણ ફૂંક માર્યો એટલે પાછું. ને સાહિક એટલે કાયમ. પછી જાય 12મું ગુંઠાનું. કયું ગુંઠાનું? 12મું ગુંઠાનું. પછી એટલે કેવળ દર્શન. 12મું ગુંઠાનું એટલે કેવળ દર્શન, 13મું ગુંઠાનું એટલે કેવળ જ્ઞાન, અને 14મું એટલે નિર્વાણ. અને 8 થી 11 અપ એન્ડ ડાઉન છે. ડેવલપમેન્ટ 7 સુધી છે. આ વિજ્ઞાનનું ડેવલપમેન્ટ 7 સુધી છે. 7 સુધીમાં બધું સમજાઈ ગયું, વિજ્ઞાન સમજાઈ ગયું. પણ એને 48 મિનિટના પ્રયોગ માટે 8, 9, 10, 11 ના પ્રયોગો છે. એટલે પાછો 11 જઈને પાછો આવી ગયા તો 7 ઉપર જ આવી ગયા. 9 પરથી પાછો આવે 7 થી નીચે ના જાય, કારણ કે ડેવલપમેન્ટ માઇનસ થતું નથી. પણ એક વખત તમારે 7 થી 12 સુધી પહોંચી ગયું, 48 મિનિટ થઈ ગઈ, પછી પાછો
અહીંયા પાસ થઈ ગયો કુદરતી એક્ઝામ. બરાબર. ખ્યાલ આવી ગયો ને? આ કુદરતનો કાનૂન છે. 48 મિનિટ કે જૈનોએ નથી બનાવ્યો. કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે આ દુનિયાની અંદર મંત્ર પણ સિદ્ધ કરવો હોય તો 48 મિનિટ તમે નોન સ્ટોપ એ મંત્રનું ધ્યાન કરો, ચેન્ટિંગ વિધાઉટ બ્રેક, તો એ મંત્ર સિદ્ધ થઈ જાય. એટલે કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે 48 મિનિટ છે. ખાલી કેવળ જ્ઞાન કે કેવળ દર્શન માટે નહીં. ઇટ્સ અ લો ઓફ નેચર છે. આ લોકો વ્યક્તિગત લઈ જાય છે. હું વ્યક્તિગત વાત નહીં કરું. કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે 48 મિનિટ કરશો કોન્સ્ટન્ટ વિધાઉટ બ્રેક તો એ સિદ્ધ થશે. અને પહેલા જમાનામાં મંત્રની સિદ્ધિ માટે શેની સિદ્ધિ? લોકોને 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ પણ જંગલમાં સાધના કરતા હતા ખાલી 48 મિનિટની સિદ્ધિ માટે. કારણ કે રે હવે તૂટી જાય તો ચાલે નહીં. અનબ્રેકેબલ 48 મિનિટ તૂટ્યા વગર. સમજાય છે? હા, એના માટે 10 15 20 પછી 50 વર્ષ બી થાય. ખ્યાલ આવ્યો? એવું છે. પણ 48 મિનિટ થઈ ગયું એટલે કુદરતનો કાનૂન છે, એ સિદ્ધ થઈ ગયું. પછી મહેનત ના હોય ભાઈ, તમને એ સિદ્ધ થઈ ગયું કહેવાય. તમે એનો ઉપયોગ કરી શકો. પછી 48 મિનિટ કેમ છે? ટાઈમિંગ 48 મિનિટ તો કુદરતનું સંચાલન કુદરતમાં છે. આપણો કોઈ વ્યક્તિ બનાવ્યો નથી. વ્યક્તિએ તો એને રિસર્ચ કર્યો છે. જે છે એને શું કર્યો? રિસર્ચ કર્યો છે. ક્રિએટ નથી કર્યો. 48 મિનિટનો નિયમ કોઈ બનાવ્યો નથી. કુદરતનો કાનૂન છે. એટલે તો કુદરતનો કાનૂન બોલું છું. હું તો વ્યક્તિનું નામ ના જોડું કે અમને બનાવ્યો. બનાવ્યો નહીં. એ 48 મિનિટ જ કેમ સિદ્ધ થાય છે? એનું શું સાયન્સ? એ કુદરતનું છે. કુદરતની અંદર કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવા માટે 48 મિનિટ જોઈએ. એમ કેવળ દર્શન માટે પણ 48 મિનિટ જોઈએ. એક ગૂંઠાણો એ જ વિચાર ફર કરે ને એટલે એનું પેલી બંધાય છે. સિદ્ધ થઈ ની વાત છે. હા, પણ એટલે એટલો એ જ time મેં કીધું ને. આ ભાત બનાવવો હોય તો 10 મિનિટ લાગે. એટ એ ટાઈમ ભાત ના બને. એવી રીતે આ જયારે તમે સિદ્ધ કરો કુદરતનો કાનૂન છે. કોઈએ બનાવેલો નથી એમ. ને બધી વસ્તુમાં કામ લાગશે, એક વસ્તુમાં નહીં. કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી હોય તો 48 મિનિટ તમે એ વસ્તુ પર કોન્સન્ટ્રેશન કરો તો એ વસ્તુ સિદ્ધ થઈ જાય. આ નિયમ છે. ખ્યાલ આવે? એક જ વસ્તુ માટે નહીં, બધી. કુદરતનું કામ તો બધે ઠેકાણે કેવો લાગે? સરખો જ લાગે. એવું નહીં કે અહીંયા જુદો ને અહીંયા જુદો. એટલે તો મેં કીધું વિજ્ઞાન સમજો, અવસ્થાઓને ના સમજો. અવસ્થાઓમાં તો વિકલ્પ રહેવાના, કારણ કે બધા એક જ વાતને અલગ અલગ એંગલથી કીધી હોય. તમારી પાસે કોઈ જવાબ નથી ફાઇનલ. 9 મહિને બાળક કેમ જન્મે છે? શું જવાબ છે? હા, ચાલો, છે જવાબ? આ તો એ છે 48 મિનિટનો એક જવાબ છે. ખ્યાલ આવી ગયો? તઈને તઈ એ timing સંયુક્તમ ઉપસમ અને સાહિક ખ્યાલ આવી ગયો કે કઈ પૂછવું છે? ઓકે, આગળ પ્રશ્ન નંબર 3. સમ્યક દર્શન સંકેત બંને પર્યાયવાચી શબ્દો છે કે જુદા છે? સમ્યક દર્શન ને સંકેત. હવે સાંભળો, આ બંનેના મીનિંગ જુદા છે. સંકેતમાં જ્ઞાન દર્શન બે આવે અને તમે લખ્યું છે સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન નથી બોલ્યા. સમ્યક જ્ઞાન દર્શન કહો તો સંકેત કહેવાય. ખાલી સમ્યક દર્શન કહો તો સંકેત ના કહેવાય, અધૂરું કહેવાય. સંકેતમાં જ્ઞાન દર્શન બે સમ્યક હોય એને સંકેત કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? ના આવ્યો? સંકેતમાં જ્ઞાન દર્શન બે આવે. તમે ખાલી સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ સંકેત ખ્યાલ એ બરાબર નથી. બસ પતી ગયો? પૂરા થઈ ગયા? કોને પૂછવો છે? હા, પૂછો. જય સચિદાનંદ. હવે કન્ફ્યુઝન નાનું એવું જ છે કે બેઝિકમાં અમારે ચર્ચા થઈ હતી કે સિદ્ધિઓ છે, પર્ટિક્યુલર મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે એના માટે હું ગમે તે સાધના કરું તો મને સિદ્ધિ મળે. હવે મારે કોઈ વસ્તુ પ્રાપ્ત નથી કરવી, મારે મારા પોતાની જ અનુભૂતિ કરવી છે, તો એના માટે એવી ચર્ચા થઈ હતી કે એના માટે સિદ્ધિઓ મળે પણ ખરા અને ન પણ મળે. તો આ એક ક્લેરિફિકેશન બહુ સોલ્વ નતું થયું, તો આનું તમે ક્લેરિટી કરી આપો. પહેલી વસ્તુ એ કે તમારી ક્વોલિફિકેશન પ્રમાણે સિદ્ધિ કુદરત તમને આપે છે. એ તમારી પસંદગી નથી કે જોઈએ કે ના જોઈએ. સમજાય છે?
તમને જે લેવલની તમારી દશા હોય એ લેવલની સિદ્ધિ તમને વર્તી પડશે. ખ્યાલ આવ્યો? ઉપયોગ કરવો ના કરવો એ કુદરતી રચનામાં છે, પણ તમને કુદરત આપે છે. ખ્યાલ આવ્યો? તો અમારું જે અત્યારે આ દર્શન છે એ દર્શનને આધારે અમારી પાસે ઘણી બધી સિદ્ધિઓ, પણ અમે સબ્જેક્ટમાં ગયા નથી. કારણ કે એ સબ્જેક્ટમાં જવું એટલે તમારા દર્શનની પૂર્ણાવતી ના થાય, રિલેટિવ સત્યમાં પછી તમારું આખું જીવન બરબાદ થઈ જાય. પછી હું જયારે તમને સનાતન સત્યની વાત કરું તો એને અવળી પ્રરૂપના કહેવાય, એ નરકે જવાની નિશાની કહેવાય. વેન આઈ ટોક અબાઉટ ધ યુનિવર્સલ ટ્રુથ અને સિદ્ધિ, એ રિલેટિવ સત્ય છે. કારણ કે સિદ્ધિમાં હું તમને કંઈક આપી શકું છું અને અહીંયા આગળ બદલી શકાતું. આ બે વાતો કરું એને અવળી પ્રરૂપના કહેવાય. એટલે અવળી પ્રરૂપના એ નરકે જવાની નિશાની છે. સિદ્ધાંત એક જ હોવો જોઈએ. એટલે મેચ્યોરિટી પ્રમાણે કુદરત તમને એટલે સિદ્ધિ આપશે જ ફરજિયાત. બધાને મળે, કુદરતી મળે છે. જેમ તીર્થંકરો 2 લાખ કુદરત આપે છે, એ માગતા નથી ને ઉપયોગી નથી કરતા. કરવો ન કરવો એ ઉદય કર્મ છે. હા. એ તો અહંકારી હોય તો કરે, જ્ઞાનીઓ તો ના કરે ને. હા. જ્ઞાની કોઈ જ્ઞાની ના કરે. એ વિશિષ્ટ પ્રકારના સંજોગોમાં કોઈ ધર્મ ઉપર કે એવી કઈક આફત આવે ત્યારે એ લોકો કરતા હોય છે. પેલાના સાધુઓ, જૈન સાધુઓ તપસ્વી હતા, સિદ્ધિઓ વાળા, એ કરતા હતા, પણ પોતાના અંગત સ્વાર્થ માટે, નામના કીર્તિ માટે નતા કરતા. જયારે ધર્મ ઉપર આફત આવી પડે ત્યારે એવું કઈ કરે કે જેને કારણે લોકોના ઉપર શ્રદ્ધા વધે અને અન્ય ધર્મના લોકોને પણ એના પર પ્રેરે કે નેગેટિવિટી નીકળી જાય. એટલા માટે બીજો કોઈ એમનો આશય ના હોય, કોઈ મિસયુઝ ના કરે. સમર્થ પુરુષો કોઈ દિવસ ના કરે, બતાવવા માટે ના કરે, કોઈ દિવસ ના કરે, નહીં તો એનું જ્ઞાન માર્ગ ખલાસ થઈ જાય. ચાલાઈ ગયું. અને કેટલા બધા લોકો મિસગાઈડ થાય તમને ખબર છે? તમને ખબર છે એની જવાબદારી કેવી આવે? હું અત્યારે સનાતન સત્યની વાત કરું, તમારા આશીર્વાદ, વાલા આશીર્વાદ તમારું કામ થઈ જશે તો શું થાય? કોઈ વિજ્ઞાન ખલાસ થઈ ગયું કહેવાય. એટલે અમે કીધું કે કૃપા આશીર્વાદની વાત જ નહીં કરવાની. હા, ખાલી અમારા ઉદયમાં હોય તમારા માથામાં હાથ મૂકે તમારું કામ થઈ જાય એ જુદી વસ્તુ છે. તમે મને કોઈ પ્રાર્થના કરજો, હું પ્રાર્થના કરું તમારું કામ થઈ જાય, ના થઈ જાય એ જુદી વસ્તુ છે. હું કરું છું એવું મારાથી બોલાય? તમે મને કીધું, મેં તમારા મને પ્રાર્થના કરી, થવું ના થવું મારે આધીન નથી. હું થવું એવું થઈ જાય એવું બોલું ને તો એ અવળી પ્રવૃત્તિ છે. તમે મને પૂછ્યું ને હું નિમિત્ત બન્યું, એ ઉદય કર્મ છે, પણ હું કરનારો નથી. ક્યારે કરતા થઈ જવું તો જોખમદારી આવે, પછી વિજ્ઞાન ખસી જાય. જ્યાં રિલેટિવ સત્ય આવ્યું તો વિજ્ઞાન ખસી જશે અને લોકો કન્ફ્યુઝ થશે. આ તમે વિચાર કરો કે મહાપુરુષોએ જે વાત કરી છે, મહાવીર ભગવાન જેવાય કે અમારી પાઠ ઉપર 9 નવડા નરકે જશે, વિચાર કરો એ કેટલું જવાબદારી વાળું સ્ટેટમેન્ટ છે. તીર્થંકર ભગવાન બોલે છે અને વિધાઉટ ક્વેશ્ચન આન્સર એક ધારી દેશનામાં બોલે છે, એમાં કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તમે વિચાર કરો, આ ભગવાને ક્યારે કીધું છે કે ભાઈ ચેતજો, ભાઈ ખ્યાલ આવ્યો? તમે સાધુ થયા છો આ વિતરાગ માર્ગે પ્રવર્તાવવા માટે, આ પાપ પુણ્યના માર્ગે પ્રવર્તાવવા માટે નથી તમે લોકો. ખ્યાલ આવ્યો છે? પણ તમે એ પ્રવર્તાવશો અને એને મોક્ષનો માર્ગ કહેશો તો તમારી જવાબદારી છે. તમે આર્ટ્સ ની વાત કરો, કોણ હું આર્ટ્સ ભણાવું છું, વાંધો શું છે? ને કોમર્સ ભણાવતા તો કોમર્સ કોને? પણ આર્ટ્સ ને કોમર્સ સાયન્સ શું કામ કહો છો? તમે નહીં કહો, તમે એમ કહો છો કે હું આર્ટ્સ ભણાવું છું, કોમર્સ વાળો કોમર્સ કહેશે, તો જેને સાયન્સ ભણવું છે ખોરશે કે નહીં ખોલે? પણ તમે કોમર્સ સાયન્સ કહેશો તો જવાબદારી કોની? પછી પ્રશ્ન આવે છે. તમે જે ભણાવો છો એ તમે કહો છો એમાં જવાબદારી, પણ તમે નથી ભણાવતો અને ટાઇટલ આપો છો ત્યાં જવાબદારી. આજે જ્ઞાનીપુર દાદા ભગવાન કેટલા ચોખ્ખા હતા એ ભૂલી ગયા છેલ્લે છે કે અમે ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ આપીને જઈએ છીએ. ભલે આપવું તો વિજ્ઞાન, પણ ક્રમિક માર્ગ ભૂલીને ગયા. પણ વિજ્ઞાનની અક્રમિક શરૂઆત ક્યારે થઈ ગઈ? ક્રમિકના ઓપોઝિટમાં થઈ. શરૂઆત ક્યારે થઈ? ઓપોઝિટમાં. છેલ્લે એમને શું કીધું? અમે ઊંચા પ્રકારનું ક્રમિક માર્ગ આપી દઈએ છીએ, કારણ કે વિજ્ઞાન ખુલ્લું. આ કેટલી ક્લેરિટી હતી એમની. હવે પોતાની વાતને પોતે આ રીતે કહેવી એ જેવી તેવી વસ્તુ છે, પણ ના, જ્ઞાની તરીકે જવાબદાર હતા. એ લોકોને ખબર પડવી જોઈએ કે વિજ્ઞાન જે કહેવાનું હતું તે નીકળ્યું નથી, માટે વિજ્ઞાનને ખોળજો જ. ખ્યાલ આવ્યો? આપી દીધું હોય તો પછી ખોળવાનો પ્રશ્ન ના. આ એટલા માટે કીધું શ્રીમદ રાજચંદ્રજીએ પણ જયારે આત્મસિદ્ધિ લખી ત્યારે આ જ વાત કરી એમને કે આ બધાને ના આપશો. પહેલી લીટીમાં મેં લખ્યું છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ. જેને સમજાવ્યું છે એના માટે છે, બાકીના બધા માટે લોકો ચોપડી માં સમાન સમજાઈ ગયા તો શું થશે? માટે ના પાડી હતી. અત્યારે ભલે ગમે તે ચાલતું હોય,
પણ જ્ઞાનીઓનો આશય બહુ જુદો, એ ગંભીર વ્યક્તિ હોય. તમે જે કરો એ તમારી જવાબદારી છે. એ બે જવાબદાર ના હોય સાહેબ. એને એવું નથી કે લોકોને ના પામે, પણ જેને હજુ સમજાયું નથી એને આપશો એટલે ચોપડી પાછળ શું માનશે કે આપણે. એટલે આ પ્રશ્ન છે એ ઘડી. એટલે ઘણી વખત અમારે પણ તમને કેવું પડે કે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બેને ભેગા પુરુષાર્થ તરીકે ના માનશો એ તો વિજ્ઞાન તમને નહીં સમજાય. રિલેટિવ સત્યની ક્રિયા સાથે વિજ્ઞાનને વાંધો નથી, પણ રિલેટિવ સત્યની ક્રિયાને પુરુષાર્થ માનશો ને સેપરેશનને પુરુષાર્થ માનશો તો તમને વિજ્ઞાન બે વસ્તુ ભેગી ના કરશે. ક્રિયાને પરિણામ તરીકે જોશો, પછી ગમે તો હોય, શુભ હોય કે અશુભ હોય, અને કુદરતી રચના જોવું એને જ પુરુષાર્થ માનશો તો તમારું વિજ્ઞાન ખુલ્લું થશે. આને પુરુષાર્થ કહેશો, આને પુરુષાર્થ કહેશો, વિજ્ઞાન ખુલ્લું નહીં થાય. તમે પોતે જ સમય કન્ફ્યુઝ થશો. એનીવે પતિ કે તમારું સ્વામીજી બે એનાઉન્સમેન્ટ કર્યું. હા કરો કરો. સ્વામીજી, તીર્થંકર અને કેવલીને જે સિદ્ધિ મળે છે એ કોઝની ઇફેક્ટ નથી. શું કીધું? તીર્થંકર અને કેવલીને જે સિદ્ધિઓ મળે છે એ કોઝની ઇફેક્ટ નથી, ક્વોલિટી છે, ક્વોલિટી. એની સાથે જોડાયેલું હોય, ઇનબિલ્ટ હોય. તમને પોસ્ટ આપી એટલે પોસ્ટના સાથે આ ક્વોલિફિકેશનમાં સિદ્ધિ આવી જાય. જેમ તમને વડાપ્રધાનની પોસ્ટ આપે તો એના અંદર પાવર આવી જાય કે નહીં, કે એને અલગ અલગ આપવા પડે. અહીંયા જેમ વ્યવહાર જગતમાં તમને પોસ્ટ આપી તો એની સાથે પાવર તમારા ફિક્સ જ હોય, એમ કુદરતની તમને પોસ્ટ આપે એટલે એની સાથે પાવર તમારા ફિક્સ જ હોય. ઉપયોગ કરો કે ના કરો જુદી વસ્તુ છે, પાવર તમને મળે. બોલો પૂછવું છે? ચલો પૂછી લો. એક મિનિટ છેલ્લું પૂછજો, હવે બીજું કઈ પૂછો નહીં. આપણે એક સોનેરી સૂત્ર હતું આપણું કે 50% વધારે કર્મો મનુષ્ય ગતિના હોય તો મનુષ્ય ભોગ મળે, મનુષ્ય ગતિ થાય. 50% વધારે તો દેવ ગતિ થાય, 50% વધારે તો જાનવર, 50% વધારે નર્ક ગતિના તો નર્ક ગતિ થાય. તો મને પ્રશ્ન અહીંયા એમ થાય છે કે 50% વધારે મનુષ્ય ગતિના કર્મ હોય તો બાકીના કર્મોનું શું? એવું નતું કીધું આપણે સ્ત્રી અને પુરુષ માટે કીધું. 51% વધારે પ્રકારના ક્રોધ અને માન હોય તો પુરુષ થાય, 51% વધારે લોભ અને કપટ હોય તો સ્ત્રી થાય. એના માટે કીધું હતું. અને પેલું તો મનુષ્ય ભાવ, દેવલોક, નર્કલોક એ બધા પેકેજ અલગ અલગ છે. કેવા છે? એક જ મનુષ્ય પોતે એક જ ભાવમાં મનુષ્યના કર્મ બાંધી શકે, દેવગતિના બાંધી શકે, નરગતિના બાંધી શકે, પશુના બાંધી શકે, એક જ ભાવમાં. એટલે જ મને પ્રશ્ન થયો સ્વામી. એટલે બધા પેકેજ અલગ અલગ હોય, મિક્સ ના હોય. શું ના હોય? મિક્સ ના હોય. બધા કર્મ બાંધી શકાય એક જ ભાવમાં. ખ્યાલ આવ્યો? બધા પેકેજ કેવા આવે ભોગવટામાં? અલગ અલગ આવે. એમાં 51% એવું ના હોય. કર્મ જે છે એ કર્મની અંદર જે સ્ત્રી પુરુષમાં હોય એમાં પર્સન્ટેજ હતા, પણ માનવતાવાદી કર્મ હોય તો મનુષ્ય ભાવ, પાશવિક કર્મ હોય તો પશુઓની, રાક્ષસિક પ્રકારની કેટેગરી હોય તો નરગતિ, ને ડિવાઇન કર્મ હોય તો દેવગતિ. આવી રીતે ગતિ મળે અને આખું પેકેજ મળે. ધારો કે દેવલોકમાં જાય તો પછી મિક્સ ના હોય, ડિવાઇન કર્મ જ હોય. નરગતિમાં જાય તો મિક્સ ના હોય, નરગતિના કર્મ જ હોય. સૂત્ર વાંચ્યું હતું સ્વામીજી, આવી રીતનું હતું આખું. તો કદાચ એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક તો પહેલી શિબિર નક્કી થઈ છે લોનાવાલા ખાતે 2, 3, 4 અને 5 જાન્યુઆરી 2026 લોનાવાલા ખાતે સ્વામીજી